આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે હું કેતુ ગ્રહ વિશે જણાવવા માગું છું કે દરેક આપણે નવે નવ ગ્રહની વાત કરી કે એક એક ગ્રહના ઋણાનુબંધ વ્યક્તિઓ સાથે શું હોય, વસ્તુઓ સાથે કેવી રીતના હોય અને કાર્યવાહીઓ એના જીવનની શું હોય। કાર્યવાહીમાં બધું આવી જાય, ભણતરે આવી જાય, જોબ આવી જાય, બિઝનેસ આવી જાય અને કેવી રીતના રહેવું અને શેની સાથે આપણે જોડાયેલા છીએ એ કાર્યવાહી આપણે આવી જાય। તો મેં એક વિડીયો મોટો કેતુ ગ્રહ વિશે બનાવેલો છે। એમાં ઘણી બધી સમજણ આપી કે કુળદેવીનું બાપાનું શું હોય, કાલસર્પદોષમાં પિતૃદોષ ને વાસ્તુદોષ પણ આ કેતુના ગ્રહને કારણે લાગતો હોય છે, તો એનું પણ નિવારણ, એની સમજણ, દેવસ્થાન વિશે પણ સમજણ આપી છે। એ વિડીયોમાં ઘણું બધું 2 કલાક, લગભગ પોણા 2 કલાક ઉપરનો વિડીયો છે, એ પણ તમે જોજો। મોટો વિડીયો હોય પણ મોટા વિડીયોથી તમે ડરી ન જતા ને કંટાળી ન જતા, કારણ કે એનાથી શું થશે કે તમે વિડીયો સાંભળશો તો કોકનું 5 મિનિટનું વાત હશે એમાં તમારું સમાધાન હશે, કોઈને 25 મિનિટ પછી એનું સમાધાન હશે, કોઈની 30 મિનિટ પછી સમાધાન હશે, કોઈનું કલાક પછીનું કોઈ વાતમાં એનું સમાધાન હશે। અને બહુ દરેક વિડીયોમાં મારા વિડીયો છે એટલે નહીં, પણ તમે સાંભળશો તો તમને એમાંથી ઘણું જાણવાનું મળશે, તમારા ઘણા બધા સમાધાન મળશે અને તમને કોઈ પણ જાતની તકલીફ હોય, દુર્ઘટના, વારંવાર એક્સિડન્ટલી કોઈ પણ તકલીફો થતી હોય તેમાંથી તમને ઘણા બધા રસ્તાઓ મળશે। નવે નવગ્રહના વિડીયો એવી રીતના મૂકેલા છે અને આ કેતુ ગ્રહનો લગભગ આ 9મો વિડીયો છે કે જેમાં એક એક ગ્રહના મેં 2 વિડીયો તો મૂકેલા જ છે। તો આજે આપણે કેતુ ગ્રહ વિશે પહેલાં શરૂઆતમાં એ જણાવી દઉં કે કઈ વ્યક્તિઓ સાથે ઋણાનુબંધ હોય, પછી હું તમને બીજી મેં તમને પહેલા વિડીયોમાં કીધું તો મારા જીવનની હું તમને વાત કરવાની છું કે ભયભીતતા લાગે તો કેવી રીતના લાગે, શું કામ લાગે, પૂર્વજન્મ આપણે એનો કેવી રીતના જોડાયેલો છે તો જ ભય લાગે। તો કેતુ ગ્રહનો પહેલાં તો મુખ્ય એ બધી હું તમને વાત કરી દઉં કે કેતુ ગ્રહ વિશે જે સંબંધ છે એ નાના નાની સાથેનો છે। નાના નાની એટલે માસી પણ આવી જાય, મામા, મામી, માસીના ઘરના, પછી માતા અને માતાને લગતા જે પણ એના સંબંધો હોય એ બધાય મોસાળના પણ સંબંધો એમાં લેણ દેણના આવે। કેતુ ગ્રહ સારો હોય તો સારા સંબંધો હોય, કેતુ ગ્રહ સારો ન હોય તો ન સારા સંબંધો હોય, આવી રીતના કેતુ ગ્રહ સાથે સંબંધો જોડાયેલા છે। તો એ મોસાળ પક્ષથી અને નાના નાનીના પક્ષથી, માતાના પક્ષથી જેમ સંપત્તિનો વારસો પણ મળે છે, શુભ પણ બને છે, સારા કામ પણ એના તરફથી થાય છે, લેણ દેણના સંબંધો પણ સારા હોય છે અને માતા સાથે પણ સારું હોય છે અને એના વારસાગત બીમારીઓ પણ આવે છે। બીજું બધું તો સારું હોય છે પણ આ પણ વસ્તુ બને છે, માતા કે મોસાળના કે નાના નાનીના કોઈ પણ રોગ હોય, વારસાગત બીમારી હોય, એ પણ વ્યક્તિઓને કેતુ જેનો હોય કુંડળીમાં એને આવે છે। એટલે આ વાત મેં કરી સંબંધોની વાત, રોગોની વાત। તો રોગો ક્યાં ક્યાં કેતુ ગ્રહ સાથે જોડાયેલા છે? નસોની બીમારી, હાડકાની બીમારી, કમર અને પેટની નીચેના ભાગની બીમારી, જેટલા અવયવો છે, પગ છે, પછી યુરિનની તકલીફો, પછી કિડની સંબંધી તકલીફો, પછી પેટ સંબંધી થોડી ઘણી તકલીફો થાય અને નીચેના અવયવો પેટના, ગર્ભાશયના કે પેટથી નીચેના જેટલા ભાગ છે એમાં, પછી વેરિકોસ વેઇનનું હોય, નસો ખેંચાઈ જવી, સાયટિકાનું હોય, પછી સાંધાના કોઈ વાનો પ્રોબ્લેમ હોય તો સંધિવા જેવું પણ થાય। એટલે આવી રીતના કેતુ ગ્રહની બીમારીઓ કેતુ ગ્રહથી જોડાયેલી, જેના કુંડળીમાં કેતુ ગ્રહનો દોષ હોય કે કેતુ ગ્રહ નબળો હોય કે ભારે હોય તો એને આવી બીમારીઓ આવી શકે ને તકલીફ થાય। પછી એક્સિડન્ટલી તકલીફ થાય, કોઈ એક્સિડન્ટ એક જ સરખું થાય, એક જ ટાઈમે થાય, એક જ મહિનામાં થાય, અમુક વર્ષોમાં થાય, અમુક વર્ષે એ જ મહિનામાં થાય, એ જ દિવસોમાં થાય, એ જ તિથિ હોય, એ જ તારીખ હોય, એવું રિપીટ થતું હોય। કોઈ પણ દુર્ઘટના બને તો એવી રીતના જ એક્સિડન્ટો થયા હોય, કાંઈ એવી રીતના કોઈ બીમારી આવી હોય, એટલા જ વર્ષે માતાને જે બીમારી આવી એટલામાં જ વર્ષે બાળકોમાં બીમારી આવે। એટલે એક ટિપિકલ વસ્તુ એ બનતી હોય કે વારસાગત બીમારીઓ આવે ને અચાનક સ્વભાવ બદલાઈ જાય, અચાનક લાભ થઈ જાય, અચાનક ગેરલાભ થઈ જાય, અચાનક શ્રદ્ધા તમારી ઓછી થઈ જાય। અને કેતુ ગ્રહ છે તો એ શું છે કે તમને ખૂબ ધર્મ પણ કરવા દે। કેતુ છે એ ધર્મનો કારક છે, મોક્ષનો કારક છે, એ ધર્મ તરફ તમને ખૂબ લઈ જાય છે, આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે અને સદગુરુની પ્રાપ્તિ પણ કરાવે છે।
પણ એનો એક આ દોષની કારણે શું થાય છે કે કેતુ ભારે હોય કે નબળો હોય તો એમાં વસ્તુ એ બને કે તમને 6 મહિના જેવું તમને ખૂબ લગાતાર ધર્મ કરવા દે, લગાતાર પૂજાપાઠ કરવા દે, લગાતાર તપ જપ કરવા દે, લગાતાર સેવા કરવા દે, લગાતાર સારા કામ કરવા દે. પણ જેવો 6 મહિના થાય ન થાય ત્યાં તમને શું કરે કે ત્યાંથી તમને ખસેડી દે, એ ન કરવા દે. કોઈ પણ કારણ બની જાય, કાં તમને કંટાળો આવે, આળસ આવી જાય, કાં તો તમે કરી ન શકો, કાં તો ભૂલી જાઓ, કાં ક્યાંક જવાનું થાય તો તમે ન કરી શકો. કોઈ પણ કારણોસર એ 6 મહિનામાં તમારે ઉથલપાથલ થઈ જાય. અને કાં તો એવું કાંઈ તમને દેખાવા માંડે, કાં શક્તિ હોય એવી આજુબાજુમાં તમને એમ થાય કે આટા મારે છે, કોક આ બાજુમાંથી પસાર થાય છે, કોકને એમ થાય કે કોક માતાજી જેવા દેખાય છે, કોકને ચુંદડી દેખાવા માંડે ને, કોકને પ્રેતાત્મા દેખાવા માંડે ને, કોકને નાગ દેખાવા માંડે, એનાથી ડર લાગવા માંડે, કોકને આજુબાજુમાં નાગ ચાલતા હોય તો નાગ દેખાવા માંડે, આવું બધું થવા માંડે. તો આ કેતુ ગ્રહની ખાસ નિશાની છે. સારો ગ્રહ છે એટલો જ કારણ કે છાયા ગ્રહ છે અને દાનવમાંથી ઉત્પન્ન થયેલી આ કેતુ છે. તો એની મેં વાત પણ કરી છે કે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી જે અમૃત પીવા માટે દેવને દાનવો બધા લાઈનમાં બેઠા હતા અને એના અમૃતનું પાન બધાને કરાવતા હતા, ત્યારે કેતુએ શું કર્યું કે દેવના લાઈનમાં જઈને એની સાથે ભળી અને કોઈને ખબર ન પડે એ સ્વરૂપમાં પોતે દેવ સાથે ભળી ગયા. પણ સૂર્યચંદ્રને ખબર પડી ગઈ કે આ તો દાનવ છે અને આ કેતુ છે એ દાનવમાંથી આવેલો છે અને અહીંયા આપણામાં ક્યાંથી આવી ગયો દેવમાં, દેવની સભામાં કે દેવની લાઈનમાં એમ કે. પણ ત્યાં સુધીમાં તો એને અમૃત થોડુંક એના મોઢામાં વહી ગયું હતું. એટલે સૂર્યને ચંદ્ર કહી દે છે કે આ તો દાનવ છે ને આ કેતુ છે એ આપણા દેવ નથી. તો એ આપણી સભામાં કે આપણા લાઈનમાં કે આપણા જગ બધા છે દેવ એમાં ન હોવા જોઈએ. પછી વિષ્ણુ ભગવાનને ખબર પડી એટલે વિષ્ણુ ભગવાને એનું ધડ ને માથું જુદું કરી નાખ્યા. પણ એને જે અમૃતનું પાન કરી લીધું હતું એટલે ધડય જીવિત રહ્યું અને અમૃતય જીવંત રહ્યું, બેયમાં જીવ હતા. એટલે રાહુ ને કેતુ 2 ગ્રહ બની ગયા અને એને છાયા ગ્રહ માનવામાં આવે છે. આમ તો દાનવ પુત્ર છે, દેવ નથી. 7 ગ્રહ છે એ દેવ છે, સૂર્ય ચંદ્ર એ બધા. પણ રાહુ ને કેતુ છે દાનવ પુત્ર છે અને છાયા ગ્રહ માનવામાં આવે છે. અને એનો વેરઝેર આજ સુધી ચાલે છે કે સૂર્ય ચંદ્રએ કહી દીધું ને પૂરું અમૃતનું પાન એને કરવા ન મળ્યું, થોડુંક જ મળ્યું. તો વિષ્ણુ ભગવાને એનો શિરછેદ કરી નાખ્યો અને 2 ટુકડામાં એ વિભાજિત થઈ ગયા. એક જ કેતુ છે એ. તો રાહુ ને કેતુ એને નામ આપવામાં આવ્યું. તો આજે પણ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય ત્યારે કોણ એને ગ્રસિત કરે છે અને કોણ પકડે છે અને કોણ પીડા આપે છે. ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ હોય તો અંધારું થઈ જાય છે એટલે એના મોઢામાં એને ગ્રહણ કરી લે છે, સૂર્યચંદ્રને પીડા આપે છે. કારણ કે એને આવી રીતના કહી દીધું વિષ્ણુ ભગવાનને, એને જે શિરછેદ થયું એટલે પીડા થઈ. તો એ આજની તારીખે આપણે સાંભળીએ છીએ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ એ 2 ઘણીવાર આપણે કોઈ પણ વ્યક્તિ ઉપર પડે તોય તકલીફ આપે છે, કોઈ પણ દેશ ઉપર પડે તોય તકલીફ આપે છે. અને એ સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ સારા પણ, સાધના માટે સારા પણ હોય છે. તો ઘણા સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણની ગ્રહણની રાહ જોતા હોય છે કે ગ્રહણ આવે તો અમે સાધના કરીને આગળ વધીએ. એટલે ગ્રહણ કામનું પણ હોય છે, શુદ્ધ સાધના માટે, અશુદ્ધ સાધના માટે. અને ગ્રહણ તકલીફ પણ આપે છે પણ એની જાણકારી આપણને હોવી જોઈએ તો એનો આપણે લાભ લઈ શકીએ. એટલે સૂર્યચંદ્રને પણ આ રાહુ કેતુ એને તકલીફ આપે છે. બીજું કે એની કાર્યવાહી શું હોય તો કે એની કાર્યવાહી એ હોય કે બિઝનેસ માટે, પછી અભ્યાસ માટે, ડિગ્રીઓ મેળવવા માટે. જે હું બિઝનેસનું કે નોકરીનું કહું છું એ જ અભ્યાસને ડિગ્રી માટે સમજી લેવાનું છે. કે કાચ સંબંધી કોઈ પણ કામ હોય, કાચ બનાવવા, કાચની વસ્તુઓ કાંઈ પણ બનાવી, વાસણ છે, જ્વેલરી આઇટમ છે, સ્ફટિકની આઇટમ છે, બારી બાયણામાં કાચ લાગતા હોય, કેટલી જગ્યાએ મોબાઈલમાં કાચ લાગતા હોય, આવી જે ઘડિયાળ છે તો એમાં કાચ લાગતા હોય. તો કાચની વસ્તુ તો ઠેક ઠેકાણે અત્યારે તો વધારે કાચનું થઈ ગયું છે. તો એ કાચની વસ્તુઓ હોય, અરીસા હોય, પછી કાચની કોઈ ડિઝાઇન કાચ ઉપર બનાવતા હોય એવી ટાઈપની વસ્તુઓ હોય, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, ફ્રીજ છે, ટીવી છે. તો આવી જે કંઈ ઇલેક્ટ્રિક વસ્તુથી ચાલતી હોય, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ અને મોજશોખની આઇટમ આવી હોય તો એ પણ કેતુના કાર્યમાં આવે છે. કે એ ગ્રહ કેતુને કારણે એવા બિઝનેસ, એવી ડિગ્રીઓ અને એવા અભ્યાસ કરી શકે, એવા જોબ કરી શકે, એવી વસ્તુ બનાવી શકે, એવી ફેક્ટરીઓ નાખી શકે, એવા કારખાનાઓ નાખી શકે, એવા મોટા મોટા કામ કરી શકે અને એને લગતા કામ
હોય એ કેતુના કામ છે, કેતુ ગ્રહમાં આવે છે. એટલે અભ્યાસ, બિઝનેસ, નોકરી અને એ વસ્તુઓ સાથે લેણદેણના સંબંધો, જો તમારા લેણદેણ એ કેતુ સારો હોય તો એમાં તમને સફળતા મળે, ભણવામાં કે બિઝનેસમાં કે જોબમાં. નહીંતર તકલીફો વારંવાર બદલાયા કરે અને તકલીફો થાય, આર્થિક પણ નુકસાની આવે. કેતુને કારણે અચાનક દુર્ઘટનાઓ આવે, અચાનક તકલીફો આવે. તો આમે તમને બિઝનેસની વાત કરી, એ વ્યક્તિઓ અને વસ્તુઓ, આ બધી વસ્તુઓ છે તો એની સાથે તમને લેણદેણ કેટલા હોય, કેતુ તમારો કેવો છે કુંડળીમાં એના ઉપર આધાર છે. તો તમને મેં કાર્યવાહી સાથે પણ કેતુના લેણદેણ કેવા હોય તો આ બધી કાર્યવાહી જ કહેવાય, કે જે તમે બિઝનેસ કરો, નોકરી કરો, એમાંથી વસ્તુ બનાવો તો એ કાર્ય જ છે આપણું એક જાતનું. અને અભ્યાસ છે, ડિગ્રી છે, એની વસ્તુઓ છે, એની સાથે લેણદેણ કેવું હોય. જો તમારો કેતુ સારો ન હોય તો કાચની વસ્તુઓ તૂટે, એ ફ્રીજ ઘણી ઘડે તૂટી જાય, ખરાબ થઈ જાય, પછી મોબાઈલ ઘણી ઘડે પડી જાય, ખરાબ થઈ જાય, આ બધી એવી વસ્તુઓ થાય. તો આ કેતુને લગતી વસ્તુઓ છે. ટૂંકમાં વિડીયો ઘણો બનાવો પણ હજી તો એ લાંબો થશે, કારણ કે કેતુને લગતી મેં તમને વસ્તુઓ કીધું, વ્યક્તિઓ કીધી, કાર્યવાહીઓ કીધી, કે લેણદેણના સંબંધ તમારે કેતુ સારો હોય તો એની સાથે લેણદેણના સંબંધ હોય. હવે કેતુ સાથે દેવસ્થાન છે અને દેવદેવીઓ છે, કારણ કે ધર્મનો કારક છે, અને પિતૃ સાથે લેણદેણ છે. જેને કાલસર્પદોષ હોય એને પિતૃદોષ પણ હોય, વાસ્તુદોષ પણ હોય, અને દેવદેવીના પણ દોષ આવતા હોય. તો કેતુ સારું હોય તો તમે દેવદેવીના, કુળદેવીના કામ સારા કરી શકો. અને પિતૃઓ સાથે પણ લેણદેણના સંબંધ રહે. નાગની અસાધના કરી હોય તો જ આપણે કેતુનો દોષ આવે, અને જો નાગની પૂજા કરીએ તો એનાથી પણ આપણને લાભ થાય છે, અને કેતુ આપણો સારો બને છે, અને આપણે ધર્મ તરફ વાળે છે, દરેક પ્રકારના લાભ મળે છે. નાના નાની તરફથી લાભ મળે છે, માતા તરફથી લાભ મળે છે. માતા પુત્રીને બને, માતા પુત્રને બને, નહીં તો માતા સાથે જ તકલીફ થાય. માતા પોતાના સંતાનને જન્મ આપીને એને કાંઈ પણ થાય તો એ મૃત્યુ પામે છે. એના કારણે, કેતુના કારણે વારસાગત સંતાનો નથી થતા, કાં ખોડખાપણવાળા સંતાન થાય, કાં મેરેજ દીકરીઓના થાય. પછી કે પુત્ર વધુ હોય તો દીકરા કે દીકરીને લગ્ન થાય તો સંતાનો ન થાય, કાં મોડા થાય, કાં ખોડખાપણવાળા થાય, કાં મિસ થઈ જાય. આ બધું કેતુનો કારક છે. કેતુને કારણે આવું બધું થાય છે. તો આ કેતુનું મેં તમને જેટલી બનતી હતી એટલી વાત કરી, અને કેતુનું ઘણું બધું મહત્ત્વ છે. તો એના તમારે જાપ કરવા હોય, ઉપાય રૂપે શું શું કરવું, તો એનો તમે સોમવારીઓ તો તમને ફાયદો થાય, જેટલા થાય એટલા. નહીં તો 7 સોમવારીઓ, 16 સોમવારીઓ, 25 સોમવારીઓ, ટોટલ 7ની સંખ્યામાં. કેતુનો અંક નિમ્રો પ્રમાણે 7ની સંખ્યા છે. અને 7નું તમે 7 રૂપિયાનું દાન કરો, 16 રૂપિયાનું દાન કરો, 25 રૂપિયાનું દાન કરો, 70 ગ્રામ વસ્તુનું દાન કરો, 700 ગ્રામ દાન કરો, 7 કિલો દાન કરો. તો વસ્તુ કઈ આવે કે લીલી, કાળી, કેતુનો કલર છે ને એનો પથ્થર હોય ને એમાં લીલો, વરિયાળી કલર, પછી કાળો સેજ કલર હોય, પછી ગ્રે કલર એમાં જોઈન્ટ હોય, અને ક્રીમ કલર હોય, પીળો કલર હોય, એમાં લાઇનિંગ જેવા એના કલર, એના પાસા પડતા હોય, એનો પથ્થર કે એનો જે નંગ હોય એમાં. તો એટલા એના કલર છે. એ કલરની જે વસ્તુ હોય, કે મગ છે, મગની દાળ છે તો ફોતરાવાળી દાળ હોય તો લીલીને ક્રીમ થઈ જાય, મગની દાળ એમને હોય તો એ ક્રીમ ઉપર થઈ જાય, મગ હોય તો લીલું થઈ જાય. પછી ગ્રે કલરની કોઈ પણ વસ્તુ હોય તો એ પણ તમે પેલા ભૂતળા હોય કે પથ્થર હોય, ઘણાય ખાતા હોય, પથ્થરે ખાતા હોય, ખાવાના પથ્થર આવે. તો એવા ગ્રે કલરની, કોઈ કાળા કલરની વસ્તુ હોય, સિંગોડા છે, કાળા ચણા છે, તલ છે, અડદ છે, એ બધી વસ્તુ ક્રીમ, ગ્રે, કાળી અને વરિયાળી ને લીલી કલર, આ 4-5 કલર એમાં આવે છે. તો એ કલરની વસ્તુના તમે 7ની સંખ્યામાં દાન કરો. નિમ્ર પ્રમાણે 7નો આંક છે તો 7ની વસ્તુમાં તમે 7ના અંકમાં તમે દાન કરો, 7 વ્યક્તિને દાન કરો, 7 વસ્તુ એક એક લઈ અને 7 વ્યક્તિને દાન કરો. તો એ એનું દાન છે. પછી 3 અભિષેક કરો, પેલો પાણીનો, શુદ્ધ પાણીનો, પછી વરિયાળીને ખાંડના પાવડરનો અભિષેક કરો, એવી જ રીતના. અને પછી છેલ્લે પાછો પાણીનો અભિષેક કરો. આ 3 અભિષેક કરો. સૂર્યદેવને અર્ધ્ય આપો તો પણ તમને એ સહાયતા સૂર્યદેવ કરે. કેતુનું કારણ હોય તો સૂર્યદેવનો અર્ધ્ય આપવાથી પાણીની લોટીમાં વરિયાળી અને ખાંડનો પાવડર, સફેદ કે ક્રીમ ચંદન મિક્સ કરીને એનું પણ અર્ધ્ય અપાય. ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ ગાયત્રી મંત્ર બોલી શકાય, અને એ અર્ધ્ય સૂર્યદેવને અપાય. અને જ્યારે તમે અભિષેક કરતા હોય શિવલિંગ ઉપર, કારણ કે
રાહુ કેતુના દોષ હોય કે કાલસર્પ દોષ, વાસ્તુ દોષ, પિતૃદોષ, એમાં મહાદેવને ભજવાથી ખૂબ તમને લાભ મળે. કારણ કે મહાદેવે ગળામાં સાપને વીંટાળેલ છે અને નાગને ધારણ કરેલા છે, તો નાગ ઉપર એનું વર્ચસ્વ હોય છે અને એને નાગ કોઈ તકલીફ નથી આપતા. કોઈને તકલીફ આપતા હોય તો એ પોતે પોતાના ગળામાં ધારણ કરી લે છે. એટલે મહાદેવની ભક્તિ કરો અને જ્યારે અભિષેક કરો અથવા તો અમસ્તય મંત્ર બોલો તો ઓમ નમઃ શિવાય, ઓમ કે ઈમ, કે ઈમ, ક એટલે ઉપર એક કાન, કે ઈમ માત્ર, ઓમ કેઈમ કેતવે નમઃ, ઓમ કેઈમ કેતુ છે એટલે કેતવે નમઃ, ઓમ કેઈમ કેતવે નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ કેઈમ કેતવે નમઃ અને ઓમ ચમ ચંદ્રાય નમઃ. કારણ કે કેતુ છે એ ચંદ્ર ને કેતુનો ઘણો બધો મેળ છે, કેતુ અને મંગળનો પણ ઘણો બધો મેળ છે, પણ સોમવાર કરવાથી એ ચંદ્રનો પણ વાર છે, બાપાનો પણ વાર છે. એટલે ઓમ કેમ કેતવે નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ કેમ કેતવે નમઃ અને ઓમ ચમ ચંદ્રાય નમઃ એક સાથે તમારે ધીમે ધીમે જાપ કરો હોય તો 17,000 તમે જાપ કરો તો એ કેતુ તમારો શાંત થાય, કેતુ તરફથી લાભ મળે ને કેતુની પરેશાની હોય દૂર થાય છે. પછી તમે શનિવાર દ્યો તો પણ એમાં તમને ફળ મળે છે. કારણ કે એનો થોડોક કાળો ભાગ એ લસુનિયો એનો નંગ છે, ગ્રહ નંગ એ લસુનિયો કહેવાય, તેનો કાળો કલર પણ છે. એટલે કાળામાં તમે શનિદેવને ભજો અને 18ની સંખ્યામાં 17ની સંખ્યામાં શનિવાર કરો છૂટા તોય પણ તમને લાભ થાય. પછી તમે ધાબળા કોઈને દાનમાં આપો, અડદ તમે દાન આપો, છત્રી દાનમાં આપો, લોખંડ તમે દાનમાં આપો, ગરમ કપડાં તમે દાનમાં આપો, આવી બધી વસ્તુઓ તમે દાનમાં આપો. એ પહેલાં મોટા વિડીયોમાં મેં આ બધી વસ્તુ નથી કીધી, પણ આ વિડીયોમાંથી પણ તમે જાણી શકો છો કે આવા પ્રકારના તમે દાન આપી શકો છો. તો એનાથી પણ ઊનની વસ્તુ, કોઈ ઊનની વસ્તુ હોય એનું પણ તમે દાન આપી શકો. તો આવી રીતના તમે દાન આપો તો પણ તમારો કેતુ સારો થાય. અને મેં બધી રીતે તમને આ બધું સમજાવ્યું. પણ હવે તમને એક વસ્તુ મેં આગળના વિડીયોમાં કીધું કે મારા જીવનનો હું દાખલો આપીશ કે કેતુ ગ્રહનો પ્રભાવ હોય, રાહુ કેતુ કે અમુક ચંદ્ર નબળા હોય કે અમુક કાલસર્પ દોષ હોય, કુંડળીમાં કોઈ દોષ હોય, પૂર્વજન્મનો કોઈ એવો દોષ હોય, તો આપણને ભયભીતતા લાગે તો કેવી રીતના લાગે, શું કામ લાગે? એ પૂર્વજન્મથી આપણે ભય લઈને આવ્યા હોય. ઘણાને ઢેડ ગરોળીનો ડર લાગે અને ન હોય ત્યાંથી એને ઢેડ ગરોળ દેખાય. ઘણાને નાગનો ભય લાગે, નાગ ન હોય તો આમ સપનામાં દેખાય તો ડર લાગે. પોતે ચાલતા હોય, ખાસ કરીને પીરિયડમાં થાય ત્યારે એને પગ નીચે કાંઈ આવા જીવો દબાતા હોય અને પગ નીચે આવી જતા હોય, ઢેડ ગરોળી છે, અળસિયા છે, નાગણીઓ છે, નાગના નાના બચ્ચા છે, એવા પોચા જે જીવો હોય એ આપણા પગ, ઈયળ છે, એવી બધી આપણા પગ નીચે આવતા હોય, એવા અનુભવ થતા હોય. પછી પગમાં કે શરીરમાં નાગ વીંટળાઈ જતા હોય એવા અનુભવ થતા હોય. આ પૂર્વજન્મને કારણે આવું થાય. તો મારા જીવનનો હું તમને દાખલો આપું કે ઘણાઈને ભૂત પ્રેતનો ડર લાગતો હોય, અંધારાનો ડર લાગતો હોય. તો મને નાનપણથી ડર લાગતો. મારા નાનપણના જીવનથી દીક્ષા સુધીનો હું તમને સામાન્ય રીતે અનુભવ કહું. આ વિડીયો પણ થોડોક લાંબો થશે કારણ કે આ અનુભવ બહુ જાણવો જરૂરી છે. ઘણાઈને આવું થતું હોય છે અને ભૂત પ્રેતનો ડર લાગતો હોય ને કોકે કરી નાખ્યું હોય, નજર દોષ જેવું લાગતું હોય અને કરી નાખ્યું હોય તો એને કોઈ અંત જ ન આવે ને એવા એના સિમ્ટમ્સ હોય કે આ કોકે કરી જ નાખ્યું છે. તો મને તો આ બધી પછી ખબર પડી કે આવું બધું કેમ થતું હતું. પણ મને એટલી ખબર હતી કે નાનપણથી હું ડરતી બહુ. હું નાની હતી ને સાવ 3 વર્ષની થઈને સમજણી થઈ તો પગથી માથા સુધી આખી સાલ ઓઢી લઉં અને સાલ ઓઢું એટલે મને એમ થાય કે હવે મને કોઈ ભૂત પ્રેતનો ડર નથી લાગતો. એવી માનસિક સ્થિતિમાં મને એવું થતું અને ડર લાગતો. અને અમારે પહેલાં 7 ભાંડેડા એટલે મારા પપ્પા મોટા મકાન અને બિલાડા નીકળે ને એવા અવાજ કરે અડધી રાતે, નળિયા ઉપર અવાજ કરતા હોય. પહેલાં તો મોટા મકાન હતા એટલે આવા બધા બિલાડા ને બધી પક્ષીઓને એવા નીકળતા, ઘુવડ નીકળતી તો એ પણ અવાજ કરે. પછી છોકરાઓ નાના હોય ને રોતા હોય એટલે મારા પપ્પા એમ કે જો અંધારાની માં આવ્યા, સૂઈ જાઓ, અંધારાની માં આવી. એટલે એક તો ડર હતો ને એમાં વધારે એમ લાગે કે અંધારાની માં કેવી હશે. એટલે એમ ડરમાં સૂઈ જાય છોકરાઓ. એટલે મા બાપ આવું બધું સમજાવતા હોય. તો મને નાનપણથી જ ડર લાગતો પણ ત્યારે એ ખબર ન પડતી. પછી તો મોટી થતી ગઈ તોય મને ડર લાગે. અંધારું હોય તો મને સખત ડર લાગે. અહીંયા રૂમમાં હોય તો બીજા રૂમમાં જવાનું કે અંધારું હોય તો લાઇટ કરવાનું કે તો હું એકલી ન જઈ શકું. ફળિયામાં જવાનું કે અંધારું થાય એટલે મને ડર લાગવા માંડે.
દિવસના ડર ન, પણ દિવસના એકલી હોય તે મને ડર લાગતો. તો આ નાનપણથી મારો ડર હતો. પછી મેં દીક્ષા લીધી, દીક્ષાનું ભણવા નીકળી, તો ત્યાં તો પછી ડર નીકળી જવો જોઈએ 13-14 વર્ષે ઉંમરમાં. તોય મને ડર લાગતો. પછી દીક્ષા લીધી તોય મને ડર લાગે. બધાય બેઠા હોય એક રૂમમાં ને પછી મને રૂમમાં જવાનું કહે તો હું ત્યાં જઈ ન શકું, મને ડર જ લાગે. પછી ધીમે ધીમે કરતાં મારા જીવનમાં એવું ન થયું કે મને એ ડર વધવા માંડ્યો. ડર તો વધવા માંડ્યો, પણ એની સાથે કેવું થયું, 2-3 સિમ્ટમ્સ ભેગા થયા કે મારા પગમાં એક નાગણી એવી વીંટળાઈ જાય ગોળ રીતે. એ ઉર્જાથી હોય કે સાચે વીંટળાય એમ ન હોય. નાક તો દેખાતા, અમે દેવલાલી વધારે નાસિક દેવલાલી રહેતા, અને અમારે તો દીક્ષા જીવનમાં વિહાર હોય, પગપાળા ચાલવાનું હોય, તો ક્યાંક મંદિરમાં ઉતરવાનું હોય, ક્યાંક ગામના પાદર સ્કૂલ હોય એમાં ઉતરવાનું હોય, કોઈક જંગલ હાવ હોય એમાં ઉતરવાનું હોય, કોઈક મોટા ડેલા એમનેમ પડ્યા હોય, અપાસરા એટલે ધર્મસ્થાનક હોય એમાં હાવ ભગદડ જેવા હોય ને મોટા મોટા હોય, ક્યાંય હોય ન કરે કોઈને, જીવજંતુ આટા મારતા હોય, ફળિયા મોટા હોય એમાં ઉતરવાનું હોય. તો એમાં પણ લાઇટું પહેલાં ન વાપરતા, એટલે લાઇટું ન હોય તો અંધારાનો ડર લાગે અને નાગનો પણ ડર લાગે. આવું બધું મને જીવનમાં ઘણું બધું થયું. તો શું કામ થયું હું તમને કહેવા માગું છું. ઘણીવાર એમ થાય કે છોકરા ડરે, મોટા પણ ડરતા હોય. તો હું મોટી થઈને પણ ડરતી. મારી ઉંમર તો નાનપણથી મને 3 વર્ષની સમજણી થઈ તો 43 વર્ષ સુધી હું ડરી. લગભગ 42 વર્ષ સુધી તો મને ડર લાગ્યો છે. તો એનું કારણ શું હોય કે અંધારાનો ભય લાગે, નાગનો ભય લાગે, અને રીસરના મારા નાગ મારા પગમાં ગોઠણથી પંજા સુધીમાં વચ્ચે નાગ વીંટળાય એટલે કેવો વીંટળાય કે આખું ખૂંચડું મારા પગ ઉપર આમ ઝાડવા ઉપર કેમ વીંટળાય છે એવી રીતના વીંટળાય છે ને એનું પૂંછડું અને મોઢું એ બે આમ ખેંચ્યા જ કરે. એટલે મને દયા આવે, કારણ કે દીક્ષાનું મારું જીવન, ધાર્મિક વૃત્તિ અને નાનપણથી દયાળુ સ્વભાવ, એટલે આમ સ્ટ્રોંગ ઘણી પણ થોડોક દયાળુ સ્વભાવ વધારે. પણ ક્યાંય કોઈનામાં આવી જઈને દયા ખાઈ જાય ખોટી રીતે એવી રીતના નહીં, પણ એક માનવતાની દ્રષ્ટિએ ને એક સ્વભાવ એવો દયાળુ તો ખરા છે, એમ કે કોકની દયા આવી જાય, પણ ખોટા હોય એની દયા ન આવે મને. અને અમુક વાતમાં હું મારી રીતે મક્કમ કે સાચું હોય ત્યાં સાચું જ કહેવાનું, ખોટી રીતે હાયા કરી દેવી ને કોઈનાથી ડરી જાઉં એમાં મને ડર ન લાગે. મને ચોરનો ક્યારેય ડર નથી લાગ્યો. અમે રાતના 2 વાગે 2:30 વાગે અમે વિહાર કરતા, પદયાત્રા અમારી હોય, એને જૈન ધર્મ વિહાર કહેવાય. તો અમે રાતના 1:30-2 વાગે 2:30 વાગે ઘણાય બહુ લાંબા બહુ આગળ માઇલો સુધીના ગામ હોય તો ત્યાં જ અમારે જવું પડે, વચ્ચે કાંઈ આવતું જ ન હોય, જંગલના વિહાર હોય. તો એ રાતના નીકળ્યા હોય ને તો એ ઝાડપાન હોય ને એનો જે પડછાયા પડે ને તોય આપણને ત્યાં બીક લાગે, કાંઈ ભૂત પ્રેત જેવું આમ દેખાયા કરે એવું લાગે. એવા પડછાયા પડતા હોય ને હલતા હોય એવી રીતના, અને ખુલ્લી જગ્યાઓ હોય જંગલની. તો એ ખુલ્લી જગ્યામાંથી સામસામી હવા આવે તો હું એવા અવાજ આવતા હોય તોય બીક લાગે. ભૂત પ્રેતનો ડર લાગે, મને ચોરનો ડર ન લાગે. તો હવે તો નથી લાગતો, ત્યારની વાત હું કરું છું. શું કામ લાગે એ હું તમને કહું છું કે રાહુ કેતુના દોષ હોય ને એને આવો ડર લાગે, અને ચંદ્ર નબળો હોય ને એને પણ ડર લાગે. એટલે હું તમને આ વાત કરું છું કે તમને આવું કાંઈ થતું હોય તો તમે રાહુ કેતુના અને ચંદ્રના ઉપાય કરો. મેં જે વિડીયોમાં બતાવેલા છે તમારાથી જે થાય તમે કરો, ધીમે ધીમે એ ઓછું થશે. અને મારા જીવનમાં પણ આ બધા અનુભવ થયા છે, અને જેમ જેમ હું સાધના કરતી ગઈ એમ મારો ડર વધતો ગયો. અને એ મારા પગમાં એ નાગણીઓ વીંટળાઈ જાય, કાળી હોય, લીલી હોય, કોફી હોય, એવી રીતના નાગણી વીંટળાય તો ખરી, પણ એ પાતળા નાગ એવા હોય ને કે મારા પગમાં ગોઠણથી, જેમ આપણે કોણીથી કાંડાનો ભાગ હોય એમ આપણે ગોઠણથી પંજાનો ભાગ હોય તો વચ્ચે એવું વીંટળાય દોરીની જેમ, અને એનો મોઢાનો ભાગ અને પૂંછડાનો ભાગ હોય ને એ આમ બહાર આમ ખેંચે, એટલે એનો વચ્ચેનો ભાગ હોય ને એ એવું ખેંચાય એટલે મને એમ થાય ઓહો આ નાગણીને કે આ નાગને કેવો તકલીફ થતી હશે. મારા પગમાં તો મને તકલીફ થાય, જાણે એકદમ જોરથી વીંટી દેતા હોય ને એવા મારા ઉર્જાના લેવલથી અનુભવ થાય. સાચે વીંટળાઈ ગયો એવી રીતના નહીં, આ બધી ઉર્જાનું લેવલ હોય. અને મને આમ અંદરથી એમ થાય કરો આ નાગણી મરી જશે તો, આ નાગ મરી જશે તો એને કેવું દુઃખ થતું હશે. હવે મારે એને વીંટળાઈ ગયો તો કેમ કાઢવું. હું જાગૃત અવસ્થામાં બધું જોતી, અને જેમ મારી સાધના વધે ને ત્યારે મને આ વધારે થતું. મારી 6 મહિનાની સાધના થાય એટલે મુકાવવા માટે મને નાગ જ આવે, અને નાગણી આવી રીતના આવે કે મારા પગ નીચે નાગના બચ્ચા આવી જતા હોય એવો મને ડર લાગે. ને આમ પાછું નાગ નીકળે ને તો
નાગના બચ્ચા ત્યાં અમે દેવલાલી હતા ત્યાં તો આમ અળસિયાની જેમ એક સાથે નાગણીએ નાગના બચ્ચાને જન્મ દીધા હોય તો ઢગલાબંધ સવારે આમ જોઈએ ને તો સવારમાં ઉઠીએ ત્યાં તો આમ ઢગલાબંધ આમ આજુબાજુના ઘરની આજુબાજુમાં ઓટલા હોય કે જગ્યા હોય ફળિયાની તો એટલા બધી નાગણી હોય આમ એકદમ એક હારે બધા આમ છૂટા છવાયા જવા માંડે ને હાલવા માંડે તો એને પાછું હું લઈને એનાથી એમ પાછી મને ડર ન લાગે અને એને લઈને પાછું સુપડીમાં કે ઓલી દાંડી હોય તો એમાં લઈને એકમાં હાવ પાતળા બચ્ચા હોય એના લાંબા ને એવા અણસિયા જેવા તો એને લઈને હું બીજે મૂકી આવું એમ પાછું મને ડરે ન લાગતો. નાના નાગના બચ્ચા હોય પડકા જેવા હોય કે આટલી 1-2 ફૂટના હોય તો એને લાકડીમાં લઈને આમ દૂરથી લઈને પાછું એને ક્યાંક ત્યાં બધે જંગલ જેવું જતું ખેતર જેવું તો ત્યાં મૂકી આવતી. આ મારા દાખલા શું કામ કહું છું કે આવું ઘણાના જીવનમાં થતું હોય પણ એ પૂર્વજન્મના દોષ હોય એના કારણે થતું હોય. પણ પહેલાં હું એ અનુભવ કહું છું કે આવું મને થતું તો શું કામ થતું એ હું પછી તમને કહું. તો આવી હું સાધના કરતી 6 મહિના અને પછી મારી 6 મહિના પછી સાધના જ ન થાય અને મને એટલો ડર લાગે પછી તો મને ડાબી બાજુથી પર્ટિક્યુલર 6 મહિના હું જાપને બધી કરું તપ સાધના કરું અને મને અહીંથી સળવળાટ થવા માંડે ડાબી બાજુના જ પડખામાં થાય પાછળના વાસાના એક ભાગમાં અને આમ સળવળ કાંઈ જીવજંતુ એવું થતું હોય ને નાગ જેવું કાંઈ ચાલતું હોય એવું મને થાય તો પહેલાં તો એમ થાય કે અળાયું નીકળવાની હશે કે કાંઈ ઓલું ઓળી અછવડા નીકળતા હોય કે ગરમી બહુ હોય તો એના કારણે કદાચ એવું થતું હશે. પછી તો ધીમે ધીમે મારો ડર વધતો ગયો, અંધારામાં ડર લાગે અને મારા વાસામાં એવું ચાલે એવી રીતના મને કેટલી વખત થયું 6 મહિને થાય. પછી તો એવું 3-4 વખત એવું 6 મહિને થયું મારી સાધના બંધ થઈ જાય. આ સાધક છે ને એને ખબર પડે કે આવું ઘણું બધું થતું હોય. આ વેમમાં પડવાની વાત નથી પણ જેને કેતુનો દોષ આવતો હોય, કાલસર્પ દોષ હોય અથવા તો પૂર્વજન્મમાં એવું કંઈક થયું હોય ને તો આવી વસ્તુ બને. આપણે નાગને ન માર્યા હોય તોય પણ આવી વસ્તુ આપણી યારે કેમ બને એ હું તમને કહું છું. ને કાલસર્પ દોષ હોય ને કે રાહુ કેતુનો દોષ હોય ને તો આવું થાય, ઘણાયને થતું હોય. એટલે આવું જ થાય એવું નથી. ઘણાને ડર લાગે, ઘણાને નાગ દેખાય, ઘણાને આજુબાજુમાં જ કાંઈ નીકળતું હોય એવું લાગે, ઘણાને પિતૃદોષનું કારણ હોય એવું બધું બને. તો મને એવું 6 મહિને થતું કે મારી એટલી આધ્યાત્મિક સાધના ઊંચી હતી અને ખૂબ આધ્યાત્મિક લેવલ મારું ઊંચું હતું. ત્યાં પણ દીક્ષા જીવનમાં અહીંયા પણ છે પણ ત્યાં પણ એવું હતું. તો એવું 6 મહિને થાય ને પછી હું મારું એક નવકાર મંત્ર ન બોલી શકું, કાંઈ ધર્મ ધ્યાન ન કરી શકું 6 મહિના સુધી. 6 મહિના કરું ને 6 મહિના ન કરી શકું. પછી મને એવું થાય, પછી એવું 3 વખત થયું આમ સળવળાટ થાય ને એવું. પછી મારે એ પહેલું સિમ્ટમ્સ તો હોય જ કે સળવળાટ થાય. ચોથી વખત મને એવું થયું 6 મહિને આવી રીતના મારે 6-7 વર્ષ આવું થયું મારા દીક્ષા જીવનમાં. પછી 6 મહિને એવું થતું. પહેલાં 3 વખત 6 મહિને એવું થયું એટલે લગભગ એ મારા 3 વર્ષ જેવું એમ ગયું. પાછું 6 મહિને સરખું થાય, વળી પાછું 6 મહિને પાછું એવું થાય, વળી સાધના કરું, વળી મૂકું, એમ કરતાં 3 વર્ષ એવું થયું. પછી ચોથા વર્ષે લગભગ એવું થયું કે પેલું જે સળવળાટ થાય ડાબી બાજુ એ સળવળાટ થાય અને બાજુમાં એક વ્હીલમાં કોઈક બાપા આમ કુકડું વળીને બેઠા હોય ને કાળા એવા એ મને દેખાય સતત. સ્ટીલના સાયકલનું સ્ટીલનું વ્હીલ હોય ને આરાનું એમાં કોઈક બાપા આમ ઉપડક પગે બેઠા હોય ને એ ફર્યા કરે વ્હીલ. પેલું પાછળથી સળવળાટ થાય નાગ જેવું ચાલતું હોય એવું, પછી બાપા આમ ફરતા હોય એવું દેખાય. એટલે મને તો ભૂત પ્રેતનો સતત ડર. હવે આ બધું દેખાય એટલે તો કેવો ડર લાગે. ભૂત પ્રેતનો જ ડર હોય. જેને ભૂત પ્રેતનો પ્રેતાત્માનો ડર હોય, ચોરનો ડર ન લાગે, ભૂત પ્રેતનો ડર લાગે નાનપણથી. તો આવા પ્રેતાત્માનો જે મને ડર લાગતો હતો એમાં એ પાછા એ બાપા આટા જ માર્યા કરે, આમ ચક્કર માર્યા જ કરે, કાંઈ બોલે નહીં, ચાલે નહીં. હું એવી ડરું કે વાત પૂછો. પછી એમ કરતાં એવું 2-3 વખત થયું એટલે એ લગભગ મારે 1.5 વર્ષ એવું ગયું. પહેલાં 3 વર્ષ ઓલા 6 મહિના સાધના કરું, વળી 6 મહિના ન કરી શકું એવી રીતના 3 વખત થયું. પછી બીજા 2-3 વખત એવું થયું કે સળવળાટ પાછળથી થાય અને એ ઓલા બાપા દેખાય વ્હીલમાં એટલે ભૂત પ્રેતનો મને ડર લાગતો હતો. એ મારો વધતો ગયો સખત વધતો ગયો. પછી ત્રીજું કારણ એવું બન્યું કે અમે લોકો વિહાર કરીને જતા હતા. પદયાત્રા જૈન ધર્મમાં વિહાર કહેવાય, પગપાળા ચાલવાનું જોઈએ. તો વિહાર કરીને જતા હતા તો એક ગામડામાંથી અમે નીકળ્યા 6-1 વાગે નીકળ્યા તો થોડુંક અંધારા જેવું હતું, શિયાળા જેવું હતું અને નાની કેડી ઉપર અમે નાનો રસ્તો અંદર નહોતો ને પછી હાઈવેનો રસ્તો આવતો હતો. એ વટામણ ચોકડીને એ બાજુ ખડોલ ને એ બાજુ હતું ગુંદી આશ્રમ ને ધર્મજ ને કરજણ ને એ બાજુથી અમે નીકળ્યા હતા, બરોડા ને એ બાજુથી.
તો એ લોલિયા કરીને એક ગામ હતું ગુંદી આશ્રમની બાજુમાં, ત્યાંથી અમે ખડોલ જતા હતા. તો એ બાજુ મને એવો અનુભવ થયો કે જેવા અમે ગામડામાં રસ્તામાંથી અંધારા જેવું હતું ને એમાંથી નીકળ્યા, અંધારાનો મને ડર હતો પણ માસતીઓ બધા અમારી સાથે હોય એટલે પછી એમ વાંધો ન આવે. તો જેવા અમે કાચી કેળી ઉપર કાચો રોડ જેવો હતો ત્યાંથી આવેલા તો એક નદી નાનકડી હતી પણ એ સુકાઈ ગયેલી હતી ઉનાળાના હિસાબે, અને નાના એવા 2 પુલ હતા તૂટલા ફૂટલા. તો એક બાઈ આમ સફેદ સાડીવાળી અને મારા જેટલી જ હાઈટની અને આમ આમ કરીને બેઠી હતી ને ખૂબ હશે. આનાથી ડરવાની જરૂર નથી આ વાતથી, પણ તમને ખ્યાલ આવે કે આવું ઘણા સાધકોને થતું હોય તો આવી તકલીફો થાય, અને એ શું કામ થતી હોય, તમારો ડર કેવી રીતના કઢાય, અને ડર લાગતો હોય તો શું કરાય એના ઉપાયને, શું કામ ડર લાગે એ વાત હું તમને આ કેતુગ્રહમાં જણાવવા માગું છું. પહેલા વિડીયોમાં મેં દેવસ્થાન ઉપર, પૂજારી ઉપર, બીજું બધે કુટુંબ ઉપર અને કેતુગ્રહનું બધું ઘણું સમજાયું. તો આમાં એ વસ્તુ હું તમને કહેવા માગું છું કે એ બાઈ હતી એવી ખડખડાટ હશે, અને અમારે એવી ટેવ હતી કે અમે પહેલાં નીકળીએ ને એટલે બધાએ મૌન રાખવાનું, જેટલા માસતી જીવો સાથે હોય અમે મૌન રાખીને અમારા મંત્ર જાપ ગુરુ મંત્ર ને બીજા મંત્ર એ અમે 1.5-2 કલાક સુધી પહેલાં મંત્ર જાપ જ માળા અને અમારા બધા સ્તોત્ર ને એનું સ્તવન કરવાનું એ જ અમે કરતા હોય. તો મંત્ર જાપ કરીએ એટલે ત્યારે કાંઈ એકબીજાએ બોલવાનું નહીં, પણ મને એ જાપ કરતી હતી, મારી આંખ ખુલ્લી હતી, અમે ચાલતા હતા અને સામે બાઈ દેખાય, બીજા કોઈને ન દેખાય. આ બધી અદ્રશ્ય વસ્તુ હોય, આ બધી દેખાતું હોય, બીજાને દેખાય એવું ન બને, આપણને જેને આવું હોય ને એને દેખાય. અને એ બાઈ તો ખડખડાટ હશે અને પછી એમ કે જો તારું એક્સિડન્ટ કરાવી નાખો, મને ટ્રક દેખાય. આ કોઈ વેમ નથી પણ ખરેખર મારા અનુભવો હતા. અને આ શું કામ થતું હતું એ હું તમને કહીશ, કારણ કે બધી સાધનાઓ છે એમાંથી હું પસાર થઈ છું આ બધી વસ્તુમાંથી. તો ટ્રકની નીચે મારું એક્સિડન્ટ થઈ જાય છે એટલે ઓલી બાઈ એમ કહે છે કે જો તારું એક્સિડન્ટ થઈ ગયું, અને પોતે હસે ને એને મજા આવે. અને ત્યારથી પછી ચાલુ થઈ ગયું કે કોઈ પણ ગામમાં અમે જાય, હું એકલી જેવી પડું ને એટલે એ બાઈ મને દેખાવા માંડે, અને પગ નીચે, ગોઠણથી નીચે પગ ન દેખાય, અને આમ આટા મારે. અને હું એટલી ડરું, કારણ કે મને પ્રેતાત્માનો ડર હતો, ભૂત પ્રેતનો ડર હતો, અને એ અદ્રશ્ય રૂપે જ, અને કોઈ ન હોય ત્યારે જ આટા મારે, અને હું એકલી પડું ત્યારે જ મને દેખાય, દિવસ હોય કે રાત હોય. એટલી ડરું. બધાય મારા સાધુ સંતને બધાને ખબર હતી, અને મને આવી તકલીફો થતી હતી, હું પડી જતી હતી વારંવાર, આવું બધું મને ઘણું દીક્ષા જીવનમાં થતું હતું. એટલે પછી બધા ઉપાય કરતા હતા, મારા માટે ઘણી બધી મહેનત કરતા હતા, કોકની પાસે જોવડાવે, પછી અમે જે સાધના આપે એ મારે માસતીજીઓ બધા સાથે બેસીને મને મંત્ર જાપ કરાવે, કાંઈ ઉપાય હોય તો એ લોકો મંત્ર સ્તોત્ર બોલે, એવી રીતના હું ન કરી શકું તો એ લોકો મારી બાજુમાં બેસીને કરતા, બહુ બધાય સાથ આપ્યો. અને બધું, કારણ કે મારું જીવન જ એવું હતું, અને મારે એમાં જ રહેવું હતું, અને આધ્યાત્મિક સાધના ખૂબ કરવી હતી, અને એમાં વારંવાર હું પડી જતી હતી. પહેલાં પગથિયે સીધી નીચે પડી, એમાં મારા 3 મણકા તૂટી ગયા હતા. પછી અહીંયા ઊભી હોય તો જેટલું ખુલ્લું હોય ત્યાં પડું, તમે જોઈ શકો રીસરની હું આમ ફેંકાઈ જતી હોય એમ પડું. આવા બધાય મેં અનુભવ કર્યા છે, અને મેં એકલીએ નહીં, બધાય સાથે હોય અમારા સાધુ સંત કે જે અમારા જૈન ભક્તો ને બધા, એ લોકોય બધાય જોઈ શકતા, એવી રીતના મને તકલીફો થતી. અને એમાં મારા 3 મણકા તૂટી ગયા, મોટું ઓપરેશન થયું, 19 વર્ષ હું પેરેલિસિસમાં રહી, મારા 24 વર્ષ દીક્ષાના. એમાં પેરેલિસિસ એટલે 16-17 વર્ષ પેરેલિસિસમાં, પણ આ પહેલેથી મને પડવાનું, મણકાની ને એવી બધી તકલીફ થવા માંડી, પગ બંધ પડવા માંડ્યા, હાથ બંધ પડી ગયા, આટલું માથું જ મારું ચાલુ હતું, 3-4 દી કોમામાં વહી ગયા. આવું બધું ઘણું બધું થયું મારી સાથે. અને આ બીમારીમાં પાછું આ બધું મારે ભૂત પ્રેતનું પણ આવું થતું. તો એ બાઈ પછી જ્યાં હોય ત્યાં મને દેખાય, પછી ઓલું સળવળાટ થવાનું બધું બંધ થઈ ગયું, ખાલી એ જ બાઈ દેખાય મને જ્યાં હોય ત્યાં, અંધારામાં કે એકલી પડવું તો મારી સાધના ન કરવા દે, અને બધું આટા જ માર્યા કરે, ને હું એટલી ડરું, કારણ કે મને ભૂત પ્રેતનો ડર હતો ને એ સામે વસ્તુ આવતી હતી. પછી તો બધાય માસતી મહારાજે ખૂબ અમારા ઉપાય કર્યા, સાધુ સંતે ખૂબ ઉપાય કર્યા, પણ એ પછી ડરમાં તો એવું થયું કે મને આ શક્તિની કૃપા મળતી હતી એટલે ફેર પડવા માંડ્યો. તો છેલ્લા વર્ષમાં ફેર પડ્યો, 24મા વર્ષે દીક્ષાના. પણ આ શક્તિ છે ને એ મને જુદા જુદા પરચા બતાવતી હતી. શું કામ? કે મારો પૂર્વજન્મનો જે ભય હતો એને કાઢવાનો હતો, કારણ કે મારે પછી અહીંયા સંસારમાં આવીને બધી સાધના કરવાની હતી, એટલે એને મારો રસ્તો પહેલેથી કરી દીધો. અને સંસારમાં આવીને તો પછી મેં કેટલાયના ભૂત પ્રેત તો મેં કાઢ્યા, કેટલાયના રાતનાય પણ કોકને શરીરમાં કંઈ પ્રવેશ કરતા હોય કે ભૂત પ્રેત જેવું હોય
કે બહારનું કાંઈ કારણ હોય, મેલી વિદ્યાના પ્રયોગ હોય તો એના પછી મેં કાઢ્યા તો હું કેવી જબરી થઈ ગઈ. વિચાર કરો કે મારામાં એ કેવી તાકાત આવી ગઈ છે. પણ મારી શક્તિ એ મને સંસારમાં લઈ આવતા પહેલાં એ બધાય મારા જે પૂર્વજન્મના સંસ્કાર હતા એ બધાને એને કાઢી નાખ્યા અને બધું આવું બતાવીને મારા યોગ હતા એ પૂરા કર્યા. તો એ કેવી રીતના થયું એ હું હમણાં પછી હજી કહું. પણ હું જ્યારે સાધના કરતી ને ત્યારે મારી સાધના બહુ જ જોરદાર હતી, ખૂબ આધ્યાત્મિક લેવલની હતી. અને એ સાધના કરતી ને ત્યારે કોફી કલરના એકદમ મોટા નાક, તોતિંગ નાક, અને ખૂબ એની લંબાઈ પણ ખૂબ અને જાડાઈ પણ એવી, અને કોફી કલરના એની ફેણ છે. એ મારા શરીરમાં હું જ્યારે સાધના કરતી ત્યારે એને ઘૂંચડા ઉપર હું બેઠેલી હોય અને મારો કરોડરજ્જુનો પાછળનો ભાગ આખો એનો સાપનો જે પાછળનો ફેણ પછીનો ભાગ હોય એ આખો મારો કરોડરજ્જુમાં એ જ ભાગ હોય અને એ મને અનુભવ થતો. અને માથાનો ભાગ આખો મારો સાપનો હોય, નાગનો ફેણ જ હોય, એવી રીતના મને અનુભવ થતા. અને જરાક હું જાપ કરું, થોડુંક મારી એટલી જાગૃતતા હતી કે થોડાક હું જાપ કરું એટલે આમ નાક જેમ ડોલતો હોય, સાપ જેમ ડોલતો હોય ફેણથી, એમ મારું શરીર આમ ડોલવા માંડે અને આખું વધારે ડોલવા માંડે. પછી થોડોક ટાઈમ થાય એટલે પછી મારી સાધના મારે મૂકી દેવી પડતી. એટલે ત્યારથી મેં મહાદેવની ભક્તિ કરેલી એટલે મને પરચા તો બતાવતો જ. એટલે આ વસ્તુ શું કામ બને કે રાહુ કેતુના દોષ શું કામ આવે, કુંડળીમાં દોષ આવે અને આવા ભય શું કામ લાગે, આવા બધા અનુભવ શું કામ થાય. બધાયને થાય એવું નથી હોતું. રાહુ કેતુના દોષ હોય તો બધાયને આવા અનુભવ થાય એવું નથી હોતું. પણ અમુક વ્યક્તિને આવા સિમ્ટમ્સ હોય ને ઘણા એને ઉડાડે કે આવું ન હોય ને આમ હોય ને તેમ હોય ને તારું મગજ વેમી લે છે ને. મને તો કંઈ એવું કીધું નથી, આ તો બીજાની વાત કરું છું. મને તો બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. બધાય મારા સાધુ સંત હોય, ભક્તજનો હોય, સગાવાલા હોય, એ તો મારા ભગવાનની કૃપા છે, શક્તિની કૃપાને વડીલોના આશીર્વાદ જે કયો એ મારા પુણ્ય આગલા જન્મોના સાધના મારી, કે મને બધાયનો સપોર્ટ જ મળ્યો છે. ભલે મેં સ્ટ્રગલ ઘણી બધી જીવનમાં કરી, બીમારી ખૂબ ભોગવી, મારે દીક્ષા જીવન છોડવું પડ્યું, અહીંયા પણ મેં આવીને બધું મારે શીખવું પડ્યું, રસોઈ શીખવી પડી, મહાદેવના ધર્મની કાંઈ ખબર ન પડતી, મહાવીરના ભગવાનના ધર્મમાં હતી એટલે બધું ઓપોઝિટ થઈ ગયું. પણ મેં અહીં આવીને ઘણું બધું સરસ રીતે શીખવું ને બધાનો મને સપોર્ટ મળ્યો. સપોર્ટ તો મને બધે મળ્યો છે, શારીરિક, માનસિક, બધી રીતે. અને આર્થિક તો મને એવી જરૂર નથી પડી. પહેલા મહિનાથી જ હું 45,000 કમાવા માંડી એવી મારી આવડત હતી. અને પહેલા મહિનાથી હું 45, ત્યારે અમે ટ્રીટમેન્ટ આપતા કે કોઈ પણને કાંઈ ફ્રોઝન શોલ્ડર હોય, ખભાના દુખાવા હોય, કમરની તકલીફ હોય, મણકાની તકલીફ હોય, ગોઠણની તકલીફ હોય, કોઈ નસોની તકલીફ હોય તો 3 મહિના ટ્રીટમેન્ટ આપી અને હું બધાને સાજા કરી દેતી. એવું પહેલાં 1.5 વર્ષ અહીંયા સંસારમાં આવીને, કારણ કે હું દીક્ષા જીવનમાં બધું શીખડાવતી, સૂતા બધાને શિબિર કરાવતી. એ તો બધું જ્યારે વાત આવશે ત્યારે હું શિબિરની એક્યુપ્રેશર, પછી રેકી, હિલિંગ, પછી ચક્ર ઉપર સાધના, એ બધું મેં કરેલું છે ને હું લોકોને શીખડાવતી. અને મારા શીખડાવેલા બહેનો કે લોકો હતા એ બધા હજારો રૂપિયા કમાતા. દીક્ષા જીવનમાં હું શીખડાવતી અને દીક્ષા છોડ્યા પછી એ જ મને આજ્ઞા આવી કે તારે એ કામ કરવાનું છે. અને 1.5 વર્ષ સુધી મેં બધાને ટ્રીટમેન્ટ આપી, મારા આસિસ્ટન્ટો રાખ્યા અને બધા પેશન્ટો મારી પાસે આવતા. અને મારું નોલેજ ખૂબ ઊંડું હતું ને એના વિશે જ મેં ઘણો બધો ડિગ્રી કોર્સ બધાય કરેલા હતા. એની ઉપર મારા ઘણા બધા પુસ્તકો લખાયેલા છે આધ્યાત્મિક. હું કેટલી તમને વાતો કરી કે આમાં વિડીયો લાંબો થતો જશે. પણ મારા જીવનના એવા અનુભવ છે ને કે તમને બધાને કામ લાગે એવા છે ને. હું એમાંથી પસાર થઈ છું એટલે મને એક જ્યારે સમય આવે ને ત્યારે મને એમ થાય કે હું તમને કહું તો તમને જાણવા મળે. ઘણાય મારામાં સાધકો છે, એના માટે પણ હું વાત કરું છું કે તમારી સાધનામાં જે અનુભવ થાય છે હું તમને એમાંથી બહાર કાઢું જ છું. અને તમને તકલીફો થાય ત્યારે હું સમજાવું છું આ બધી વસ્તુ. પણ આજે આ વિડીયો છે કેતુ ગ્રહને લગતો, તો ગ્રહને લગતું પણ હું તમને આજે સમજાવું છું કે જે મારા ભક્તજનો અને આવા સાધકો આત્મા છે અને જેને આવી કાંઈ તકલીફો, સાધક ન હોય ને એમને તકલીફ થતી હોય અને નજર દોષ જેવું લાગતું હોય અને કોક એને એમ કહી દે કે તું ડિપ્રેશનમાં છો અને માનસિક છે, પણ માનસિક નથી હોતું બધાયને. મારા તો આવા અનુભવ છે. મને તો કોઈ માનસિક કીધું જ નથી, કારણ કે બધાને ખબર હતી મારી સાધના ઉચ્ચ લેવલની હતી અને અમારા ગુરુવર્ય તો આવું બધું જાણતા હોય એટલે એ એવું મને માનસિક કહેતા જ નહીં, કારણ કે મારી સાધના અને મારો આત્મા કેવો છે એ બધી એને ખબર હતી. પણ મારે છોડવું જ પડે એવું હતું એટલે ગુરુની આજ્ઞા થઈ કે તારા આગલા જન્મનું છે એ પૂરું કરવું પડશે અને આ શક્તિ છે તને સહાયતા કરશે. એટલે એ જીવનમાં મને આવા બધા અનુભવ થતા. અને આ શું કામ થતા
તો મારો આગલો જન્મ અને અત્યારે આ દેવશક્તિ, જે મને દેવશક્તિની સહાયતા છે, એ આગલા જન્મમાં રાજા હતા. એ કોણ હતું? રાજા હતા. અને એ દેવલોકમાં ત્યાંથી મૃત્યુ પામીને દેવ થયા. અને એણે મને આ જન્મમાં ગોતી કાઢી. પણ એ રાજાની સાથે મારું કનેક્શન શું હતું કે એ રાજમહેલમાં હું રહેતી. મને એક રાજમહેલ એણે આપેલો હતો અને બ્રહ્મચારી જીવન હતું મારું. અને એ રાજમહેલ મારું બ્રહ્મચારી જીવન હતું. અને મહાદેવની હું ભક્તિ કરતી નાનપણથી, મહાદેવની, કારણ કે હું ઋષિપુત્રી હતી. અને એ મા બાપ પણ મને મળી ગયા છે આ જન્મમાં. એ મારા ઋષિપુત્રી હતી, તો એ મારા મા બાપ પણ આ જન્મમાં મને મળી ગયા છે અને અત્યારે છે. મારા મા બાપ તો હોય, મારા જન્મ દેનારા, એ તો નથી અત્યારે, હાજર નથી. મારા ભાઈઓ બહેનો, મારા મા બાપને મારા ભાઈ બહેનો, એ તો અલગ વસ્તુ આ જન્મના. પણ એ જન્મના મા બાપ પણ મને મળી ગયા છે. અને એ જન્મના જે રાજા સાથે પ્રધાન હતા એ પણ મળી ગયા છે. હું પ્રમથેશભાઈ કહું છું એ વ્યક્તિ એ જ છે. અને રાજા હતા એ અત્યારે દેવલોકમાં દેવ છે. અને એ રાજ્યમાં મને એક રાજમહેલ આપેલો હતો મારી ભક્તિ કરવા. હું બ્રહ્મચારી રીતે જ બ્રહ્મચારી રહીને ભક્તિ કરતી, મહાદેવની ભક્તિ કરતી. અને એ ધર્મમાં એટલી મારી ભક્તિ જોરદાર હતી ને, આધ્યાત્મિક સાધના એટલી મારી જોરદાર હતી. અને મારી ભાવના ત્યારથી એવી હતી. અત્યારે કેમ કુટુંબના કામને લોકો માટે મને ભાવના જાગે કે અમુક લોકોની હું પ્રોફેશનલ કરું તો ફી લઉં છું, પણ અમુકને સાધારણ હોય તો પૈસા ન લઉં, કુટુંબના હોય તો ન લઉં. પછી જેને તકલીફવાળા હોય એવા કોઈ તો એના ન લઉં. પહેલાંના મારા જાણીતા હોય તો એના પૈસા નથી લેતી. તોય હું સરસ રીતે કમાઉં છું અને સારી છે મારી આર્થિક સ્થિતિ, કાંઈ વાંધો નથી એમ. દાને એટલું હું કરું જ છું અત્યારે. આ બધું મારે વર્ણવવાની જરૂર નથી, પણ આ બધો વાત થાય તો તમને ખ્યાલ આવે કે આપણું પુણ્ય પણ કેટલું બધું કામ કરે છે, કે એ આપણને ક્યાંય દુઃખી નથી થવા દેતું. એટલે જે રાજા હતા એ રાજા ઉપર કોઈ ચડાઈ ન કરે અને બીજા રાજા જેવા તેવા ન આવી જાય કે પ્રજાને તકલીફ ન આપે. અને એ રાજ્યની પ્રજાને ક્યાંય તકલીફ ન થાય એના માટે હું સાધના કરતી. મારી તો ભક્તિ હું કરતી, પણ એ રાજાને કોઈ તકલીફ ન પડે, બીજા રાજાની ચડાઈ, ગમે તેવા રાજા આવીને ચડાઈ ન કરી લે, અને પ્રજાને કોઈ દુઃખી ન થાય કોઈ વ્યક્તિ. એટલે આખા રાજ્ય માટે આજુબાજુના ગામડાઓ કેટલા હોય એક રાજ્યમાં, એ બધાય માટે શુભ ભાવના મારી હતી. અને હું મહાદેવની ભક્તિ ત્યારે કરતી. અને શિવલિંગ ઉપર અભિષેક છે, અને રાજાએ મારું એટલું સરસ મંદિર બનાવી દીધું હતું. અને હું એ ભક્તિ કરવા ત્યાં જાતી. અને એમાં એક વખત એવું બન્યું કે એક રાજાને ચડાઈ કરવી હતી, પણ મારી ભક્તિ એવી હતી ને એટલે એ રાજા કંઈ કરી ન શકતા. આ રાજા ઉપર ચડાઈ કરીને પોતાને રાજ્ય મળતું નહોતું, કારણ કે રાજપદ ઉપર આવું તો એને એમાં કેટલા બધા લાભ થતા હોય, આર્થિક, બીજી રીતે, ત્રીજી રીતે. તો એને ચડાઈ કરવી હતી. તો એ ચડાઈ મારા ત્યાં ભક્તિને હિસાબે આ રાજા ઉપર ચડાઈ નહોતા કરી શકતા, ને પોતે એ રાજ્યપદને પામી નહોતા શકતા. તો એને એક વખત પોલિટિક્સ વાપરી કે જે મારી રાજમહેલમાં દાસી હતી, તો દાસી ઉપર વિશ્વાસ હોય. આજકાલ કેમ માણસોને, વોચમેનને ફોડે બધા, કાંઈ કામ કરવું હોય તો કોને, કામવાળા જે આપણી ઘરે આવતા હોય, કોઈની ઘરે કામવાળા આવતા હોય કે વોચમેન હોય તો એને ફોડે, એને પૈસા આપે ને એને પોતાના કવર કરે કે કોણ ક્યાં છે, શું છે. પછી બધું ચોરી કરવી હોય કે કાંઈ પણ કામ કરવું હોય તો એ બધી ન્યાય એની પાસેથી માહિતી લે. એવી રીતના પહેલાં રાજાને ચડાઈ કરવી હતી. બીજા ગામના, બીજા દેશના રાજા હતા અને રાજપુત્ર હતો, એને ચડાઈ કરવી હતી. એટલે એણે શું કર્યું કે મારી દાસીને એને ફળી. દાસીને પૈસા, વસ્તુ, જ્વેરી, ઝવેરાત, પહેલાં તો એવું બધું હતું, સોના, દાગીના ને બધું ઝવેરાતને આપતા, ને ગીની કેમ અત્યારે આપણે સોનાની કઈ, એવી રીતના બધા એ પૈસાઓ આપતા. અને એને કવર કરી લીધી દાસીને. અને દાસી ઉપર મને તો વિશ્વાસ હોય, એ જન્મની વાત કરું છું. દાસી ઉપર વિશ્વાસ હોય, માણસો ઉપર આપણે વિશ્વાસ હોય, એ રીતના દાસી ઉપર વિશ્વાસ હોય. અને એક દિવસ એનો સૈનિક, એક સૈન્યમાંથી એક સૈનિક, 2-4 કે એવી રીતના આવી અને મને કોથળામાં કે શેમાં વીંટી દીધી. અને એ મને બાંધી અને વીંટીને અચાનક પેક કરી અને જંગલમાં લઈ ગયા. હવે જંગલમાં લઈ ગયા એટલે મને ખબર તો પડી ગઈ કે આ કોક, કારણ કે મારી ભક્તિ જોરદાર હતી. પણ અચાનક આવીને દાસીની ઉપર વિશ્વાસ હતો એટલે એ રાજમહેલ તો ખુલ્લું હોય, તો એની સાથે જે વ્યક્તિ આવી ગઈ અને અચાનક મને પકડી અને કોથળામાં કે શેમાં વીંટી અને સીધું મને જંગલમાં લઈ ગઈ. એનું સૈન્ય હતું જે રાજાનું એ. કારણ કે હું જ્યાં સુધી રાજ્યમાં હોય ત્યાં સુધી કોઈ ચડાઈ કરી ન શકે એવી મારી ભક્તિ હતી. એટલે એને એમ થયું કે આ વ્યક્તિ હશે ને ત્યાં સુધી આપણે કોઈ દિવસ રાજપદ નહીં મળે અને આ રાજાને હરાવી નહીં શકીએ.
અને રાજાએ થોડા ઉંમરવાળા તો થઈ ગયા હતા, પણ એનું દયાળુ સ્વભાવ ખૂબ જ હતો અને ખૂબ જ સારા રાજા હતા. કોઈ પ્રજા દુઃખી ન થાય એવી એની ભાવના હતી, અને મારી પણ એવી ભાવના હતી. એટલે મને જંગલમાં લઈ ગયા. જંગલમાં ઊંડો ખાડો ખોદી અને મને ચણી દીધી. હવે વિચાર કરો, ચણે એટલે શું થાય કે ભલે મારી આધ્યાત્મિક સાધના હતી, એક તો મને ચણી દીધી ને મને લઈ ગયા, એટલે ત્યાં જ મને એમ થયું કે બસ મારી એક જ ભાવના હતી કે આ રાજાને ખબર પડી જાય કે આ સૈનિક છે, કોઈ પણ વ્યક્તિ મને અહીંથી રાજમહેલમાંથી લઈ અને મારી આ દાસી જ ફૂટી ગઈ છે, ભલે દાસીનું નામ ન આવે, પણ આ કોઈ વ્યક્તિ મને લઈ ગઈ છે અને એને કોઈ તકલીફ ન આપે, પણ રાજાને એક વખત ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિને અહીંયા ચણી દીધી છે અને અહીંયા ખાડો કરીને જંગલમાં એને મારી નાખી છે. એટલે ચણી દીધી, મને જીવતે જીવતી ચણી દીધી, મને મારી ન નાખી, મને કાંઈ ન કરી, કારણ કે રાજાને મારી યારે કાંઈ તકલીફ નહોતી, મારી યારે કાંઈ વેરઝેર નહોતું, પણ એને રાજ મેળવવું હતું અને રાજપદ ઉપર આવવું હતું, રાજા બનવું હતું. એટલે હું હોય ત્યાં સુધી મારી ભક્તિ એવી હતી કે એ ચડાઈ ન કરી શકે, એટલે એને આવા કાવા દાવા આ રીતના પોલિટિક્સ વાપરી અને એમાં મને ચણી દીધી. હવે એને ચણી દીધી એટલે શું થયું કે નીચે તો જંગલનો રસ્તો એટલે કાચો, એમાં જીવ જંતુ પણ એટલા, નાગના બચ્ચા જેવું નીકળે એને, કારણ કે જ્યાં સુધી આપણું આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી તો એમાં રહેવું જ પડે. પછી ધીમે ધીમે મંજાઈને આપણે મરી જાય. અને અંધારું તો કેવું હોય, ચણી દીધું એટલે તો એ ખાડો ખોદીને ચણી દે એટલે અંધારું હોય. એટલે મારી આધ્યાત્મિક શક્તિ ખૂબ, સાધના ખૂબ, પણ થોડોક ટાઈમ તો મને ખૂબ જ ડર લાગ્યો. અને ડર લાગ્યો ને બીજી વસ્તુ એ બની કે મારા એક જ ભાવ હતા, બસ રાજાને ખબર પડી જાય, એ મારી પાછળ કલ્પાંત કરશે ને એને એમ થશે કે આ વ્યક્તિને કોણ લઈ ગયું, કેમ થયું, કોણે મારી નાખ્યું કે શું થયું. મારા એક જ ભાવ હતા કે રાજાને ખાલી એટલી ખબર પડી જાય કે આ સૈન્ય કોઈ ચણી દીધું છે. સૈન્ય નહીં, નામ ન આવે તો કાંઈ વાંધો નહીં, પણ મને અહીંયા પૂરી દીધીને ચણી દીધી છે ને હું અહીંયા છું ને મારું અહીંયા મોત નીપજશે, પણ એ કોઈ તો કહેતો નહીં. એટલે રાજાને કલ્પાંત ખૂબ જ થયો અને રાજા એ કલ્પાંતમાં, અને એ બીજા રાજાએ તો ચડાઈ કરી લીધી, એટલે એ રાજપદે વહી ગયું. પ્રજા જેમ તેમ વિખરાઈ ગઈ, પ્રજાને તકલીફમાં મૂકી દીધી. પહેલાં રાજાએ લાલચુ હતા એટલે એ રાજાએ પ્રજાને તકલીફમાં મૂકી દીધી. એટલે રાજાઓ પછી ત્યાંથી દેશાંતર કરવા માંડ્યા, પોતપોતાની રીતે એ દેશ છોડીને જવા માંડ્યા, અને રાજાનું પણ ધીમે ધીમે કરતાં મૃત્યુ થયું અને એ દેવલોકમાં ઉત્પન્ન થયા. કારણ કે બહુ રાજા સારા હતા અને આધ્યાત્મિક જીવનવાળા હતા, સાધનાવાળા હતા. અને મારા માતા પિતાને ઋષિપુત્રી હું હતી, તો અમે પાદરમાં જે ઋષિમુનિઓ રહેતા હોય જંગલના પાદરમાં, તો ત્યાં ઋષિ કુટીર હતી. અને નાનપણથી મારા માતા પિતાએ મને મહાદેવની ભક્તિ કરાવેલી હતી, પણ મારી ઉંમર નાની હતી, પણ મારા માતા પિતાની ઉંમર મોટી થતી ગઈ, તો એ ઋષિના દર્શન કરવા આવતા, રાજા અને પ્રધાન બે. તો મને એ જોતા કે આ ભક્તિ કરે છે, આમ છે તેમ છે બધું. પછી એકવાર મારા પિતા ઋષિ મુનિએ કીધું કે ભાઈ મને બીજી કાંઈ ચિંતા નથી, પણ મારું મૃત્યુ થશે, ઉંમર થઈ છે, તો મારી દીકરી જુવાન છે ને આ જંગલમાં કેમ રહેશે, કેવી રીતના શું થશે, એને કોઈ રક્ષણ નહીં મળે. ત્યારે રાજા અને પ્રધાને કીધું કે અમે એને રાજમહેલમાં લઈ જાય છીએ અને બ્રહ્મચારી જીવન જીવવું છે, ભલે જીવે, અને મંદિર અમારું છે જ મહાદેવનું, તો એ મહાદેવનું મંદિર છે અને એમાં હજી અમે વધારે સરસ કરી દઈશું, એ ભક્તિ કરશે અને એક રાજમહેલ એને આપી દઈશું, દાસી આપી દઈશું, બધી સગવડ આપશું, તમે કાંઈ ચિંતા ન કરો. એટલે આવી રીતના મારે રાજમહેલમાં રહેવાનું થયું હતું અને રાજા સાથે કનેક્શન હતું. મહાદેવની ભક્તિ હું કરતી હતી મા બાપના સંસ્કારને લીધે, અને મહાદેવની ભક્તિ મને ખૂબ જ ગમતી હતી. અને મારું મૃત્યુ આવી રીતના મને ચણી દીધી અને અંધારામાં થયું હતું. અને જીવજંતુ નીચે ખૂબ નીકળતા હતા, એટલે આમ પોચે જીવજંતુ હોય તો મને આમ પગમાં આવતા હોય ને ડર લાગતો હતો. એટલે થોડોક ટાઈમ તો મને ડર લાગ્યો, એકાદ દિવસ જેવું કે ખબર નહીં, અમુક કલાકો સુધી. એ જે મને ભય લાગ્યો ને, એ ભયના સંસ્કાર મારી સાથે આવી ગયા. પછી તો હું આધ્યાત્મિક જીવનમાં ઊંડી ઉતરી ગઈ, આધ્યાત્મિકતામાં, મારી સાધનામાં, પણ ક્યારે મારું મૃત્યુ થયું, પછી ભય મારો છેલ્લે હતો. એ જ ભયના સંસ્કાર, જો આપણે કોઈ પણ સંસ્કાર હોય ને, ખાવા પીવામાં જીવ રહી ગયો હોય કે કોઈ પહેરવા ઓઢવામાં જીવ રહી ગયો હોય, કોઈ વ્યક્તિમાં જીવ રહી ગયો હોય, તો પાછો એ માણસ ક્યાં આવે, પાછો જન્મ ધારણ કરે. એટલે કહું ને કે પિતૃઓ હોય એને જો એના વારસામાં એની ભાવના સારી હોય તો એ પિતૃ થાય અથવા તો સુરધન દેવ થાય. અને કાં તો કોઈનો જીવ રહી ગયો હોય કાંઈ પણ જાતનો આવી રીતના, તો એ શું કરે કે એ પ્રેતાત્મા થાય.
એની ગતિ ન થઈ હોય. ઘણીવાર એવું પણ બને, કોઈનો એવો આધ્યાત્મિક જીવન ન હોય અને કંઈ જીવ રહી ગયો હોય તો એ પ્રેતાત્મા થાય, પછી પ્રેતાત્મા થઈને માગવા આવે, કોકનું શરીરમાં એને પ્રવેશ કરવો હોય, કે આપણા સુરધનદેવ થાય, સારી રીતે પણ એ રક્ષા કરવા પણ આવે. પણ મારું જીવન તો આખું કેવું હતું કે એમાં કંઈ કોઈ જીવ મારો નહોતો રહી ગયો સેમાય, પણ મને એક ડર હતો, ભય શેનો લાગ્યો? અંધારાનો. અને એ જીવજંતુનો ડર લાગ્યો. નાગ ને બીતા વીછી હોય ને એમાં તો કેટલાય હોય, તાત્કાલિક ખોઈદું હોય તો એ તો જમીનમાં કેવા જીવજંતુ હોય, એનો મને ડર લાગ્યો ને એમાં મારું મૃત્યુ થયું. અને એ મૃત્યુ થયું ત્યારે હું માતાના ગર્ભમાં હોય ત્યારથી ભયનો અને પ્રેતાત્માનો એટલે કે ભૂત પ્રેતનો ડર અંદરમાં એવો, કારણ કે અંધારામાં રહી એટલે તો સતત ડર લાગે, જીવજંતુને ડર લાગે. અને આ વ્યક્તિઓ બધાય મને એમાં પકડી અને એમાં પૂરી દીધી, એટલે એ મને પ્રેતાત્મા જેવા જ લાગતા હોય ને ત્યારે એ કેવા જમ જેવા લાગ્યા હોય, એટલે કદાચ એવી રીતના બન્યું હોય. પણ ભય તો મને એનો જ હતો અને અંધારાનો ડર હતો અને સતત મને પ્રેતાત્માનો એટલે કે ભૂત પ્રેતનો વધારે ડર લાગતો. અને એના કારણે મારું આવી રીતના મૃત્યુ થયું. અને નાનપણથી મને જન્મથી જેવી સમજણી થઈ 2, 2.5, 3 વર્ષની, એટલે મને ભય લાગતો. આ મારા જીવનની મેં તમને એક દાખલો આપ્યો. આવે તો મારી જિંદગીના કેટલાય અનુભવો છે કે શું શું આ શક્તિ દ્વારા થયું અને મને એમાંથી કેમ એને મક્કમ બનાવી અને કેમ મને આધ્યાત્મિક બનાવી. વિશેષ મારું જીવન આધ્યાત્મિક જ હતું, કારણ કે મારા 3 ભાવ દીક્ષાના મેં અનુષ્ઠાનો કર્યા એટલે મને 5 જન્મનું જ્ઞાન કરાવ્યું આ શક્તિએ. 3 મારા દીક્ષાના જન્મ, એક મેં મહાદેવની ભક્તિ કરેલું એ જન્મ, અને એક મારો ફોરેનનો જન્મ છે. હજી મારે ત્યાં પણ જવાનું છે. એ જગ્યા મને બતાવેલી છે કે કઈ જગ્યા છે, ગામ નથી બતાવ્યું, પણ એ જગ્યાએ હું સાધના કરવા જતી. અને કેવી જમીન છે, કેવા ઝાડ છે, કેવું નદી છે, મારું ડ્રેસિંગ બધું ફોરેનમાં એ બતાવેલું છે. અને મારે ત્યાં જવાનું પણ છે, પણ હજી હમણાં હવે આ કુટુંબનું કામ છે એટલે કે ખબર નહીં કે બીજું કંઈ કરવાનું હશે, એટલે હમણાં પાછી આજ્ઞા નથી આવતી ત્યાં જવાની. વચ્ચે તો બહુ જ એમ હતું કે જવાનું થશે ફોરેનમાં, અને કેટલા દિવસ ત્યાં રહેવાનું થશે કે કેમ થશે એ તો હવે પછી જાવ પછી ખબર પડે કે ત્યાં કેટલું રહેવાનું શું છે. તો આવો ભયના કારણે આ જન્મમાં મને ભય લાગતો. દીક્ષા લીધી તોય મને ભય લાગતો. અને આ શક્તિએ મારા ભયને કાઢવા પ્રેતાત્માને બધું બતાવીને, નાગ બતાવીને, જીવજંતુ બતાવીને, પછી એવા એવા સ્વરૂપ બતાવીને મને જે બાપા જેવા દેખાતો હતો, કેમ કે હું રાજા હતો એનું સ્વરૂપ બતાવીને મને ઓળખાણ આપી. પછી નાગ દેવતા જે નાગણી વીંટળાઈ જતી એ તો એક ડર અલગ હતો, પણ એ તકલીફ આપવા માટે એ કરતા કે મારા કર્મ જે હોય એને ભોગવવા માટે. પણ જે મારી સાધનામાં તોતિંગ નાગ કોફી કલરનો અને દેવતાઈ નાગ હતો એ મને મહાદેવનું સ્વરૂપનું ભાન કરાવતા કે ભાઈ તે મહાદેવની ભક્તિ કરેલી છે અને આ નાગ સ્વરૂપે તું એની પૂજા કર. જેટલાને પૂછવા જાય તો એમ કે તમે મહાદેવની પૂજા કરો, શિવલિંગ ઉપર અભિષેક કરો, પણ અમારા ધર્મમાં તો એ થાય નહીં. પણ આ સંકેત બધાય આપતા અને મારી સાધનાના સંકેત આપતા. અને પછી રાજા ત્યાંથી મારા કલ્પાંતમાં અને ઉંમરે થઈ હતી, અને પછી તો એના રાજપદ ઉપરથી ઉતરી ગયા એટલે થોડાક દુઃખી પણ થઈ ગયા હોય, અને છતાંય પણ એ સારા આત્મા હતા, બહુ ધર્મિષ્ઠ અને દયાળુ હતા અને ખૂબ બધાને ભલું કરે. એ દેવલોકમાં એને જન્મ લીધો. દેવલોકમાં જન્મ લીધો એટલે દેવલોકમાં એવું હોય, જન્મ લે ને એટલે તરત જ એને જ્ઞાન થાય અમુક પ્રકારના. તો એ મતિ, શ્રુત ને અવધિ વિભંગ જ્ઞાન, અવધિ ન થાય પણ વિભંગ જ્ઞાન, એ 3 અજ્ઞાન રૂપે જ્ઞાન થાય. મોક્ષના રૂપે જ્ઞાન થાય એવી રીતના ન હોય, એ એનો એક ભેદ છે. અને એ સમજવું થોડુંક આમાં હું સમજાવી ન શકું અત્યારે, કારણ કે એનું લેવલ એક અલગ હોય કે જ્ઞાન કઈ પ્રકારનું થાય. તો એ મતિશ્રુતને વિભંગ જ્ઞાન એને થાય ને એ જ્ઞાન દ્વારા એ તરત જાણી શકે, જન્મ થાય ભેગું કે એ આગલા એ ઉપયોગ મૂકે કે હું આગલા જન્મમાં ક્યાં હતો, અથવા તો સ્ત્રી હોય તો હું ક્યાં હતી. એટલે એ એના આગલો જન્મ જોવે. કોઈ પણ વ્યક્તિને આ મૃત્યુ પામી આગલા જન્મમાંથી, જ્યાં એને દેવલોકમાં જન્મ થાય ત્યાંથી એને એવું જ્ઞાન થાય અને એ જોઈ શકે એટલી એના આમ તાકાત હોય. અને એને જોયું તો એને મારો જ મોહ હતો, એને મારું જ જાણવું હતું, મારો કલ્પાંત હતો એને કે આ વ્યક્તિએ આપણા રાજ્ય માટે કેટલું કરે ને એને કોણ લઈ ગયું. અને એ જાય તો જ આવું બની શકે, નહીં તો કોઈના તાકાત નથી કે આ રાજા મારા ઉપર કોઈ ચડાઈ કરી શકે ને આ રાજપદને લઈ શકે, કે રાજપદથી મને ઉતારી શકે, કે મારી પ્રજાને દુઃખી કરી શકે. એ રાજા હતા થોડોક વૃત્તિનો બરાબર નહોતો અને લાલચુ હતો, અને આમે પણ વૃત્તિનો સારો નહોતો, એટલે રાજાને બહુ દુઃખ હતું
કે મારી પ્રજા દુઃખી થશે, આ વ્યક્તિ પ્રજાનું રક્ષણ કરનાર, મારું રક્ષણ કરનાર, રાજ્યમાં કોઈ ચડાઈ ન કરે, કોઈને તકલીફ ન થાય, એટલે આ વ્યક્તિ જે સાધના કરતી હતી ને આટલું કરતી હતી પ્રજા માટે, તો એ ક્યાં વહી ગઈ વ્યક્તિ, એનો કલ્પાંત થઈ ગયો. અને એ કલ્પાંતમાં એ બીમાર પડી કે જે થયું હશે ખબર નથી, પણ એનું મૃત્યુ થયું અને એ દેવલોકમાં એણે જન્મ લીધો. અને દેવલોકમાં એને જન્મ લીધો અને ત્યાંથી એને જ્ઞાનના ઉપયોગ દ્વારા એણે જોયું કે આ વ્યક્તિ ક્યાં છે. એને મને માતાના ગર્ભમાંથી ગોતી કાઢી. અને નાનપણથી મારી આધ્યાત્મિકતા આવી. જેવું 3 વર્ષે અમે તો જૈન પાઠશાળામાં જવા માંડ્યા હતા, 3-4 વર્ષે, અને કેટલો બધો અભ્યાસ કરી લીધો. 11-12 વર્ષની ઉંમરે ભણતા સ્કૂલનું ભણતા એટલું ધાર્મિકતા. અમારા કુટુંબમાંથી ઘણાએ દીક્ષા લીધી. મારી બાને દીક્ષા લેવી હતી, પણ પછી બધાએ ના પાડી અને ન લઈ શક્યા. મારા માસી, મામાની દીકરીઓ, મારા મોટા બેન, બીજા કઝીનો, અમારું ખૂબ કુટુંબ ધર્મિષ્ઠ. એટલે ઘણાએ દીક્ષા લીધેલી. મને દીક્ષાના ભાવ અને એટલા ધર્મના ભાવ કે મારે દીક્ષા જ લેવી છે. જો આપણે આગલા જન્મમાં જે કરેલું હોય ને એ આવે સામે. તો મેં તમને આ ભૂત પ્રેતની વાત કરી, શું કામ થયું, અંધારાની વાત કરી કે શું કામ થયું. એટલે આપણે કેતુનો કાલસર્પ દોષ આવે, રાહુનો કાલસર્પ દોષ આવે. મારી કુંડલીમાં પણ આ દોષ છે, પણ મને જે શક્તિ દ્વારા જ્ઞાન મળે છે એટલે દોષની મેં દીક્ષા જીવનમાં ઘણો અનુભવ કરી લીધો. પણ એ દીક્ષા જીવનમાં મારી શક્તિ પહેલેથી જ ભયભીતતા કાઢી નાખી. કારણ કે મારે સાધના કરવાની હતી તો મારે એકલી જ સાધના કરવી પડે. સાધના કરતી હોય ત્યારે કોઈ મારી આજુબાજુ ન ચાલે, કારણ કે મને સંકેત આવતા હોય, ડિસ્ટર્બ ન ચાલે. અત્યારે હું વિડીયો બનાવું તો મારા ઘરમાં કોઈ ન હોય, બધું બારી બાયણા બધું આમથી મારે બંધ જ હોય વધારે, કારણ કે મને સંકેત આવતા હોય. મારું કામ કરતી હોય તો મને એકાગ્રતા જોઈએ, અને એના કારણે અત્યારે હું વિડીયો બનાવતી હતી, એકલી જ હું વિડીયો બનાવતી, કારણ કે મને જે સંકેત આવતા હોય સતત હું તમને વાત કરતી હોય, સતત વાત કરતી હોય, હું કન્ટિન્યુ હું આ બોલું છું, તમે જોઈ શકો છો. નથી હું ક્યાંય વાંચીને બોલતી, એમનેમ જ બોલું છું. કાંઈ કોઈ ટોપિક આમ ખાલી વિચાર્યું હોય કે આ ગ્રહ વિશે બોલું કે આ બોલું, એ તો આપણે વિચારવું પડે, પણ કોઈ પાકું કરવું કે બીજું કાંઈ લખવું કે આ તે એવું તો હોતું નથી. સંકેત દ્વારા અને મારા અનુભવ દ્વારા બધું કન્ટિન્યુ બોલતી હોય, ઉપાય બતાવતી હોય બધું. તો એ રાજા પછી દેવલોકમાં દેવ થયા અને એને મને માતાના ગર્ભમાંથી ગોતી કાઢી. પણ મારા આગલા 3 જન્મ દીક્ષાના હતા. 5 જન્મનું મને જ્ઞાન કરાવ્યું. અહીંયા મેં અનુષ્ઠાનો કર્યા, સાધના કરી, 16 વર્ષ સુધી રાત દિવસ હું સૂતી નથી, મારી સાધના કરી, ઘરનું કામ અને જે આજ્ઞા આવે બધી આજ્ઞાઓ પાડી. મારે ઘરની બહાર પણ નીકળવાનું હોય. મારા ભાઈઓ બહેનો પરિવારના જે કાંઈ જોતું હોય બધું મને અહીંયા દઈ જાય, જેટલી જરૂર હોય એટલું. ભક્તિ પૂજા માટેની વસ્તુઓ કે રસોઈની કાંઈ વસ્તુ હોય તો એ બધું એ લોકો મને દઈ જાય, બધું કાંઈ પણ હોય તો. અને મારે આવી રીતના સાધના કરવાની હોય તો એ શક્તિ મને સહાયતા કરી અને મારું ધ્યાન નાનપણથી રાખતી. અને આવા બધા પરચા નાનપણથી ચાલુ જતા પણ મને એમ થાય ડર લાગે છે ને આ મને શક્તિ આવું શું કામ કરે છે. અને શક્તિ એટલા અનુભવ કરતી કે હું ત્યારે પુસ્તકો લખતી, તો આમ પુસ્તક હું લખું અને મારા કાગળ સીધા પ્રેસમાં જાય, મારે કાંઈ વાંચવું ન પડે, કાંઈ વિચારવું ન પડે, સીધું મારા મનમાં આવે ને લખવા જ માંડ્યું હોય આધ્યાત્મિક લેવલથી. અને એમાં હું ખૂબ મેં આગળ અભ્યાસ કરેલો છે, ઘણા પુસ્તકો બહાર પડ્યા. પછી હું સ્તવન બનાવતી હોય તો આમ સીધા મારા સ્તવન બનવા જ માંડે, એવા આધ્યાત્મિક સ્તવન બની. શક્તિ દ્વારા મને જ્ઞાન મળતું ત્યારે પણ. અહીંયા તો આ બધું છે જ કે કન્ટિન્યુ આટલી વાત કરું છું. અને આ વિડીયો હું બીજો એકાદ જ બનાવું. પહેલો મેં 1.5-2 કલાકનો બનાવ્યો, આ અત્યારે 1 કલાકની આસપાસ વિડીયો પહોંચ્યો. તો 3-3, 4-4 કલાક બોલવાનું થતું હોય. તો કહેવાનું એ વાત છે કે એ શક્તિએ મને શોધી કાઢી અને મારું દીક્ષા જીવન આગલા 5 જન્મનું મને જ્ઞાન કરાવ્યું આ મારા 16 વર્ષના અનુષ્ઠાનમાં. રાત દિવસના અનુષ્ઠાન અને મારું જ્યોતિષનું કામ, પછી બધું ઘરનું કામ બધું શીખવું પડે, એ બધું શીખી હું. મારા ઘરના એ મારા ભાઈઓ, ભાભીઓ, બહેનો બધાએ મને શીખડાવ્યું, પરિવારે બધાએ. અને અહીંયા પણ બધી મારી સાધના ચાલુ થઈ. તો એ શક્તિએ મને શું કામ એમાં રહેવા દીધી, એ માર્ગે શું કામ વાળી, દીક્ષાના માર્ગે. અમારા સંસ્કાર તો વારસાગત હતા. મારા મોટા બેને દીક્ષા લીધી, મારે દીક્ષાના નાનપણથી જ ભાવ હતા, કાંઈ સમજણ નહોતી. બસ દીક્ષા લઈએ તો ધર્મ થાય ને, પાપ ન લાગે ને, મોક્ષ થાય ને, એવી જ ખબર પડતી. એટલા આધ્યાત્મિક ભાવ ઊંચા. તો પછી આ શક્તિએ પરચા બતાવ્યા, કારણ કે પછી મને લગભગ દીક્ષા લીધી તો મને કંઈક પરચા તો મળ્યા જ કરતા. મેં તમને કીધું કે મને આ ભૂત પ્રેત દેખાતા અને હું પડી જતી ને મારી બીમારી 19 વર્ષની આવેલી, એમાં 15, 16 કે 17 વર્ષ તો હું પેરેલિસિસમાં, સાવ ટોટલી પેરેલિસિસમાં બેડ રેસ્ટમાં હતી.
અને એમાં બધી હું શિબિરો કરાવતી, પુસ્તકો લખતી, કેટલું બધું હું છોકરાઓને ભણાવતી, કેટલું આર્ટનું ક્રાફ્ટનું બધું શીખીને સૂતા બધાને હું કરાવતી. એટલે ઘણું બધું જ્ઞાન આપ્યું સમાજને પણ મેં, અને ખૂબ સારું જીવન ત્યાં હતું. અને બધાને ખૂબ મારા પ્રત્યે માન સન્માન, બધા મારા ભક્તો ત્યાં દીક્ષા જીવનના એમ કે તમને જે કાંઈ દવા માટે, બીજી કોઈ તબિયત માટે જે સહાયતા કરવાની જરૂર હોય બધી ખૂબ પ્રેમથી કરી. મારા બધા સાધુ સંતો, ગુરુઓ, સ્વજનો બધાએ ખૂબ સહયોગ આપ્યો. પણ મારે આમાં જ આવીને આ કરવાનું હતું. એટલે અમારા ગુરુએ કીધું છેલ્લે કે આ શક્તિ સારી છે અને એ શક્તિ તમને સહાયતા કરશે. એ શક્તિ મારી સાથે જ હતી, પણ અમે એને ઓળખી ન શકતા, કારણ કે એ શક્તિ જવાબ ન આપતી. એને જે કહેવું એ કહી દે, પણ એ જવાબ ન આપે ને આવા પરચા બધાય બતાવે. એટલે આપણને એમ થાય કે આ મેલું હોય તો જ આવા પરચા બતાવે ને. દીક્ષા જીવનમાં સાધના શું કામ નથી કરવા દેતા? 6 મહિના તપ જપ કરી શકું, પછી નવકાર મંત્ર, એક મંત્ર એ અમારો ન બોલી શકું, આમ પ્રવચન આપું, પુસ્તકો લખું, પણ સાધના ન કરી શકું. તો આ તો કોઈક મેલી શક્તિ છે તો જ આવું કરે ને. મને દીક્ષા છોડવાનું કહે એટલે એમ થાય કે આ તો કોઈક મેલી શક્તિ હોય તો જ આવી બધી કે આ કોઈક તંત્ર મંત્રવાળી શક્તિ હશે ને. એવા જ અનુભવ થતા. પડી જતી, ફેંકાઈ જતી, બીમારી એવી રહેતી, અને હોશિયાર એટલી બધી કે જેની કોઈ સીમા નહીં. 26-27 વર્ષે તો હું પથારીવશ થઈ ગઈ. અને પહેલાંય દીક્ષા લીધી ત્યારથી કંઈક તકલીફ આવ્યા જ કરી. દર મહિને ફિક્સ ટાઈમે 5-5, 6-6 તાવ થઈ જાય, એવી બીમારીઓ આવતી, કેટલી બધી બીમારીઓ આવી. અને તોય હું બધી આટલી પરીક્ષાઓ આપી, કેટલી પરીક્ષાઓ આપી, અને કેટલું બધું કોલેજનો, સ્કૂલનો અભ્યાસ કર્યો, ધાર્મિક અભ્યાસ કર્યો, પ્રવચનો એટલા આપતી, એટલા પુસ્તકો લખતી, એટલા સ્તવનો બનાવતી. ખૂબ જ મારું આધ્યાત્મિક લેવલ ઊંચું હતું ત્યાં પણ. મારી દીક્ષાએ નહોતી છોડી, પણ મારા ગુરુ આજ્ઞાએ મને પછી શક્તિએ કહી દીધું હતું કે હવે તું નહીં છોડે તો આ તકલીફ થશે, આમ તેમ. ધમકી નથી આપી, પણ સમજણ આપી છે. અને મારું જે કંઈ હતું ને ત્યાં મને બધું પૂરું કરાવી દીધું, કારણ કે અહીં મારે એકલું રહેવાની આજ્ઞા આવી. જ્યારે છોડવાનું હોય ત્યારે એકલું 4 મહિના જ ભાઈ ભાભી સાથે રહેવાનું હતું, બાની સાથે. બધાય સારા જ છે. અત્યારે મારે રહેવું હોય તો એ મારા સાથે આવે એમ છે ને હું એની સાથે રહી શકું એમ છું. આર્થિક લેવલે બધાયનું સારું છે, હું સારું કમાઉં છું, એ લોકોય સારું કમાય છે, અને બધાયને સારું છે, લાઈફસ્ટાઈલ સારી છે, મને કોઈ તકલીફ નથી. મારા પ્રત્યે બધાયને એટલા ભક્તિભાવ છે. દીક્ષા જીવનમાંથી એનાથી વિશેષ માને છે કુટુંબને બધાય, મારા ભક્તજનો બધા. એટલે એવી કોઈ તકલીફ નથી. પણ શક્તિએ પછી દીક્ષા છોડવાનું કીધું. અમારા ગુરુએ પણ કહી દીધું કે હવે તમારે છોડવું જ પડશે, અને મેં પણ પછી સ્વીકાર લીધું કે હવે મારે છોડવું જ પડશે, ત્યાં કાંઈ હું કરી ન શકતી અમુક વસ્તુ. અને છોડ્યા પછી જ મારું સારું થયું. અત્યારે તમે જે અવસ્થામાં જોઉં છો એ હું સારી અવસ્થામાં છું, હાલું છું, ચાલું છું, કામ કરું છું, સાધના કરું છું. રાત દિવસની મારી સાધના છે. આટલા ક્લાયન્ટો લઉં છું, આટલા વિડીયો બનાવું છું, આટલું કુટુંબનું કામ કરું છું, બધુંય કરું છું સાથે. અને અત્યારે જોઈએ તો કાંઈ બીમારી નથી. ધ્યાન રાખવું પડે, મણકાનું બહુ મોટું ઓપરેશન થયું છે, પણ વાંધો નથી આવતો, બધું કરું જ છું, કાંઈ તકલીફ નથી. પેરેલિસિસમાંથી ઊભી થઈ ગઈ, સાવ પેરેલિસિસ હતું એમાંથી. એટલે આ શક્તિ દ્વારા કહેવાનું એ છે કે આપણા પૂર્વજન્મનું આપણને કાંઈ ભૂત પ્રેતનો, નાગનો, અંધારાનો, બીજા જીવજંતુનો ડર લાગતો હોય તો કાંઈક આપણે એવું કરેલું હોય, કાંઈક આપણી સામે આવેલું હોય, કે આપણે એને માર્યા હોય તોય પણ આપણા વેરઝેર માટે પણ એ સામે આવે અને આપણને તકલીફ આપે. આપણે એને તકલીફ આપી તોય તકલીફ આપે. મેં તો કોઈને તકલીફ નહોતી આપી, હું તો પ્રજાનું સારું જ કરતી હતી. પણ એ રાજાના ચડાઈ માટે અને રાજાને પદ જોતું હતું, એને સ્વાર્થ હતો અને લાલચી સ્વભાવ હતો, વૃત્તિના સારા નહોતા, બધી રીતે એવું હતું. તો એને મને પકડીને ક્યારે એ વ્યક્તિ એવું કરી શકે, એવી નિર્દયતા હોય તો. પણ મારા યોગ હશે એવી રીતના. પણ ટૂંકમાં કહેવાનું છે કે જે શક્તિની અત્યારે મને સહાયતા છે એ દેવલોકમાં છે, શુદ્ધ દેવ છે, સારા દેવ છે, અને સમકીતી આત્મા છે, મોક્ષગામી જીવ છે. એની અત્યારે કોઈ નામ નિશાન અહીંયા મૂર્તિમાં નથી. નહીં તો મને તો આબેહૂબ બધી દેખાય છે. હું એનું ડ્રોઈંગ પણ કરી શકું, મારું ડ્રોઈંગ સારું છે તો હું એનું પિક્ચર બનાવી અને ફોટો કે મૂર્તિ બનાવડાવી શકું, એનું સ્થાપન કરી શકું. પણ એ ના પાડે છે કે મારું સ્થાપન ક્યાંય નહીં. અત્યારે ધૂપદીપ કરે ને માણસને સારું થાય. મારો દેવલોકમાંથી જ્યારે પણ એ દેવલોકનો જન્મ પૂરો થાય ત્યારે એ લોકો માનતા કરે, પૂજા કરે, ત્યારે સારું ન થાય તો દેવદેવી ઉપર અભાવ થઈ જાય, અસત ના થાય. એટલે મારે પૂજાવું નથી. હું તો તને સહાયતા કરવા આવ્યો છું, અને તે મારા ઉપર જે સહાયતા કરી, મને સહયોગી બની, મારી પ્રજા માટે, મારા માટે જે કાંઈ તે ભક્તિ કરીને તારું ઋણ છે એ ચૂકવવા માટે આવ્યો છું.
તને સહાયતા કરું છું. એ તો દેવલોકમાં જ છે, પણ ત્યાં જે અનુભવ થતો એ એને મારા માટે સારું કર્યું હતું. બધાએ સંકેત આપ્યા, નાગને દેખાડીને, સાધનામાં નાગ સતત તોતિંગ મારી સાથે હોય એવા અનુભવ કરાવીને, પછી આ ભૂત પ્રેતનો અનુભવ કરાવીને, એવું બધા સ્વરૂપ દેખાડીને મારી જે ભય હતો એને કાઢી નાખ્યો. નહીં તો હું એકલી કેવી રીતના રહેત. અને અહીં તો મેં આવીને પછી એકલી તો હું રહું છું મકાનમાં, પણ મારા બધાનો સહયોગ જ છે. આમ અમે સાથે જ છીએ, અને આમ મારે એકલું રહેવું પડે સાધનાના હિસાબે. તો આમ બધા સાથે જ છીએ, બધા એક જ છે અમારું બધું. તો હું અત્યારે રાતના સાધનાએ કરું છું, એકલી રહું છું, મને રાતનાય ડર નથી લાગતો. અને ગમે તેવા ભૂત પ્રેતવાળા કોઈ પણ કેસ હોય તો હું એને કાઢી નાખું છું. રાતના 12 વાગે હોય તો એને કાઢ્યા પછી હું એકલી હોય તોય મને ડર નથી લાગતો. હોય તો ભૂત પ્રેત કાઢવા એટલે એને શરીરમાં આવે એની સાથે ફાઇટ કરવું પડે, એની સાથે ઝઘડા એટલે કે એને કહેવું પડે કે તું નીકળ, આમ તેમ, તું શું કામ આમાં આવ્યો છું, એમાં બધું ઘણું બધું કરવું પડે. પણ કોઈ ખરાબ રીતે નહીં, એને સમજાવી એ આત્માને શાંતિ કેમ થાય, એની મુક્તિ કેમ થાય એ રીતના હું કાઢું. અત્યારે તો હવે નથી કરતી એવું બધું, પણ શરૂઆતમાં મને આજ્ઞા હતી તો એ 12 વાગે પણ મેં કાઢ્યું હોય તો એવા ઘણાયના અનુભવ છે. અમારા નજીકના સંબંધી સગાવાલાના એને ખબર છે મારી તાકાત શું હતી. અને એ લોકોને સારું થઈ ગયું છે અને જીવન સરસ બની ગયા છે. અને પછી હું એકલી રહું છું, મને અત્યારે ડર નથી લાગતો. ત્યારે અમને આ શક્તિ છે એ શુદ્ધ અને સાત્વિક છે. અત્યારે મને સહાયતા કરે છે, સારી રીતે જ કરે છે. અને અમારા ગુરુએ કીધું તો આ શક્તિ છે એ કોઈ ખરાબ નથી, મેલી નથી, પણ તારા પૂર્વજન્મના જે સંસ્કાર હતા એ સંસ્કારને સામે લઈ આવીને તારો ડર કાઢી નાખ્યો, તારા જે કાંઈ યોગ હતા એ પૂરા કરાવી દીધા. અને હજી પણ તારો જે આ છેલ્લો જન્મ છે, શક્તિનું કહેવાનું એમ છે કે હવે મારા આના પછી એક જ જન્મ છે, એ મોક્ષનો જન્મ છે. તો જે પણ આગલા જન્મના જેટલા અધૂરા કાર્ય છે એ મારે પૂરા કરવાના છે. એટલે જે કાંઈ મારી વાત આવે ને હું સ્વીકારી લઉં છું. મારી શક્તિની આજ્ઞા આવે હું કોઈ દિવસ ના નથી પાડતી. તમને ખબર છે ને કે અત્યારે વિડીયો બનાવવાના, આ ચેનલ ચાલુ કરવાનો મારી શક્તિ દ્વારા જ આજ્ઞા આવી હતી, પણ એ ઋણાનુબંધ માટે. અને એ વ્યક્તિઓ મળી ગઈ અને મારી શક્તિએ કહી દીધું અત્યારે રાખવું હોય, વિડીયો બનાવવો હોય તો બનાવજે, ન બનાવ તો કાંઈ વાંધો નથી, બીજી આજ્ઞા છે એ કરજે. અત્યારે મને જરાય ટાઈમ નથી હોતો, છતાંય હું આટલો ટાઈમ આપું છું. એક વિડીયો હું 10 મિનિટમાં પણ તમને સમજાવી શકું કે કેતુ ગ્રહનું શું હોય ને, ઓલા ગ્રહનું શું હોય ને, બીજું શું હોય ને, જ્યોતિષનું શું હોય ને, બધું 10-10 મિનિટમાં હું સમજાવી શકું. અમે તો પ્રવચન આપ્યા હોય, અમે તો ઝાઝી કલાકના પ્રવચન આપ્યા હોય, 10 મિનિટમાં બોધ આપ્યા હોય, તો હું 10 મિનિટમાં શું 5 મિનિટમાં 5 સેકન્ડમાં સમજાવી શકું છું એક વસ્તુને. પણ આ સંકેતો આવે છે અને તમને બધું જાણવા મળે અને તમારું જીવન કંઈક પ્રગતિવાળું બને. ખાલી ઉપાય નથી કરવાનો, ખાલી ગ્રહને નથી સમજી લેવાનું, આ અનુભવથી તમને ખબર પડે. એટલે આ શક્તિ જ્યારે અહીંયા સ્વરૂપનું બધું મને દેખાતું અને મને એમ કહેતી કે તું છોડી દે, દીક્ષા છોડી દે, દીક્ષા છોડી દે, એટલે અમારું બધું મિક્સ થઈ જતું કે એક તો દીક્ષા છોડવાની કે એટલે સારી શક્તિ ન હોય, સારી શક્તિ હોય તો ન આધ્યાત્મિક જીવનમાં આગળ વધારે, દીક્ષા શું કામ છોડા. એટલે પેલું તો એ મગજમાં બેસી ગયું કે આ કોક મેલી શક્તિ છે, એ જ આપણે દીક્ષા છોડાવીને સંસારમાં લઈ જવા માગે છે. અને એટલે જ મને બીમાર કરી દીધી. ત્યારે તો એવું જ બધું થતું, અમે કેટલાયને બતાવતા તો કે તમને કોકે કરી નાખ્યું. ત્યારે હું જ્યોતિષનું જાણતી નહોતી, ઉંમર સાવ નાની હતી, આધ્યાત્મિક સાધના પણ બીજી અનુભવ નહોતા. અને ત્યારે આવું કંઈ હું જાણતી નહોતી, મારી શક્તિ મને કંઈ જાણવા દેતી નહોતી. અને એવા પરચા બતાવે કે જેની કોઈ સીમા નહીં. હજી તો કેવી વાતો છે કે આમ 3-3 ફૂટ ઉલડ, જરાક એનું ધાર્યું ન થાય, એને કેવું હોય કહી દે. પછી અમે તો કરી ન શકીએ, એટલે અમે આર્ગ્યુમેન્ટ કરી કે તમે જો સારી શક્તિ હોય તો દીક્ષામાં રહેવા દો અને મારા સંસારમાં નથી જવું. એટલે એ પછી જવાબ જ ન આપે. અને આ બધા પરચા બતાવ્યા જ કરે, પણ પરચા એટલે બતાવતી હતી આ શક્તિ કે પહેલાં મારા જે નેગેટિવ પોઈન્ટ હતા ને એને બધા દૂર કરી નાખ્યા. મારો જે ભય હતો પૂર્વજન્મનો એને મને આવું બધું બતાવી અને કેવી હું ફફડતી, આમ એમ થાય કે મને હુંય થઈ જાય, એટેક આવી જાય, એટલી હું બીતી. ભૂત પ્રેતથી બીતી, ચોરથી ન ડરતી, ભૂત પ્રેતથી ડરતી. હવે તો મને એમ થાય કે લે હું ભૂત પ્રેત કોકના કાઢું છું અને હું ડરતી હતી ને હું કોકના કાઢી નાખું છું. આવા દેવદેવીના કંઈ કામ હોય તો મને કાંઈ એમ ન થાય કે અસાધના થઈ જાય ને દેવદેવીને આમ પરચા મળશે ને, કારણ કે હું જાણું છું બધું, કોઈ કુટુંબની તકલીફ ન થાય, દેવદેવીની અસાધના ન થાય, એટલી સરસ શાસ્ત્રોક્ત વિધિ, બ્રાહ્મણોક્ત વિધિ અને મારી સાધના અને સંકેત દ્વારા એ બધું કામ કરું છું. એટલે મને કોઈ જાતનો ડર નથી લાગતો હવે.
અને આ શક્તિ દ્વારા એ શક્તિ ત્યારે આવા બધા પરિચય કરાવતી ને આવા બધા પરચા બતાવતી એટલે અમને એમ થતું કે આ મેલી શકતીશ ને એવો ડર લાગે ફફડાટ થાય એમ થાય હમણાં એટેક આવી જાય એવો ડર લાગતો એમાં પેરેલિસિસમાં હોય ને કેવો ડર લાગતો હોય સમજ. એટલે એ બધાયમાંથી પસાર થઈ. પણ ઘણીવાર આપણા કેતુ રાહુના દોષ એના કારણે પૂર્વજન્મના કારણે આવતા હોય, આવા ડરને કારણે આવતા હોય, કાં કોઈ નાગની હત્યા કરી હોય તો પણ આવતા હોય, કોઈ એવા દોષ લગાવ્યા હોય તો પણ આવતા હોય, ઘણા બધા એના કારણો હોય. પણ મારું કારણ આ છે અને આ દેવશક્તિ દ્વારા એ બધાય મારા ભય નીકળી ગયા. આધ્યાત્મિક સાધના મારે કરવી છે, કરવી હતી એમાં પણ મને ખૂબ આગળ વધારી છે. અને એક મારા જન્મના આગલા જન્મનું જે કાંઈ નાનામાં નાનું કાંઈ બાકી છે એ બધું મને પૂરું કરાવે છે. અને એની આજ્ઞા પ્રમાણે જ હું ચાલું છું ટોટલી. અત્યારે હજી મને એમ કે 2 કલાક તાર વિડીયો બનાવ તો હું અહીંથી ઊભી ન થાવ. ગમે એટલું શરીરમાં કાંઈ તકલીફ થાય કે મને થાક લાગ્યોય નથી, પણ કાંઈ પણ હોય તો જે મને આજ્ઞા કરે એમ કે 2 ચમચી જ અડદની દાળ ખાવાની, તો એ 2 ચમચી જ અડદની દાળ બાફીને ખાવાની, બીજું આખા દીમાં કાંઈ નહીં ખાવાનું. જમતી હોય, રસોઈ જમતી હોય કે એકટાણું કરતી હોય ને એમ આજ્ઞા આવે કે આ ગાયને દઈ દે, એટલે ત્યાંથી ઊભા થઈને સીધું ગાયને દઈ દેવાનું. પછી એક જ મેં હજી ટુકડો મોઢા મૂક્યો હોય કે ન મૂક્યો હોય ત્યાં કે ગાયને દઈ દે તો એ દઈ દેવાનું, પછી જમવાનું નહીં. આવી તો મેં કેટલી અહીં આવીની સાધના કરી. પહેલાંય મને સંકેત આવતા હતા, તપ જપ હું બીમારીમાંય કરતી અને ઘણું મેં કર્યું છે. એ બધું ઘણા બધા અનુભવો છે. આ અનુભવ વગર મેં આ કુટુંબનું કામ નથી ઉપાડ્યું, કે અનુભવ વગર આટલા મારા ક્લાયન્ટો નથી થયા, આટલા મારા ભક્તજનો નથી થયા. અને આટલા મારા ભક્તજનો એ આધ્યાત્મિક લેવલવાળામાં ઘણાય છે, એ સાધના કરે છે, એમને નથી થયું કે આ કલર દેખાય ને ઓલા કલર દેખાય એવી હું ખોટી માન્યતામાં લઈ નથી જતી. સત્ય હકીકતમાં જે સંસ્કારને કાઢવાના હોય, જે ધર્મ કરવાનો છે, જે જપ કરવાનો, જે તપ કરવાનો, જે આધ્યાત્મિક લેવલ કરવાનું, એ જ હું એને સમજાવું છું. ને એ રીતના જ મારું ગ્રુપ ચાલે છે. તો આ દેવશક્તિની આજ્ઞા, અને આ દેવશક્તિ છે અત્યારે દેવલોકમાં છે, દેવ છે. અને કોઈ હનુમાનજી કે માતાજી કે કોઈ બાપા કે એવી રીતના કોઈ નથી, કોઈ કુળદેવી નથી, પણ એ દેવ છે. શક્તિ એટલે દેવ શક્તિ હું કહું છું. શક્તિ એટલે કોઈ સ્ત્રી રૂપે નહીં, દેવ છે. અને એ પૂર્વજન્મના રાજા હતા ને મારા રિલેશનમાં કેવી રીતના હતા કે એ રાજાને પ્રજાની એને મને ખૂબ ધર્મ માટે ખૂબ પ્રેરણા કરી. અને મેં એના માટે ઋષિમુનિ પુત્રી હતી ને પાદરમાં ઋષિ આશ્રમમાં, એટલે કે અમારું જ્યાં ઘર હતું ત્યાં રહેતી, તોય હું પ્રજા માટે ખૂબ કરતી. પહેલેથી મને એવો ભાવ હતો કે આ ગામની જે પ્રજા છે ને આ રાજ્ય છે એમાં કાંઈ ન થવું જોઈએ, રાજાને કોઈ તકલીફ ન આપવી જોઈએ, કારણ કે રાજા બહુ સારા હતા. એટલે અત્યારે દેવલોકમાંથી મને સહાયતા કરે છે. મારું જે આગલા જન્મનું જેટલું અધૂરું છે એ પૂરું કરવાનું, કારણ કે આના પછી મારો એક જ જન્મ છે. તો એક જન્મમાં કેટલું થવાનું? ત્યાં દીક્ષા લઈ સંન્યાસીની બની અને પછી મારો મોક્ષ થવાનો. એવી રીતના આ તો બધી બહુ ઊંડી વાત છે, તમને ન સમજાય કદાચ. અને અત્યારે મારી જેટલી અધૂરી સાધના છે એ પણ પૂરી કરાવે છે, અધૂરા ઋણાનુબંધ પણ પૂરા કરાવે છે, અને અધૂરા કાર્યો છે એ પણ પૂરા કરાવે છે. અને હું કરું છું ભાવથી, ભક્તિથી. તો આવી શક્તિઓ કામ કરતી હોય તો આ કેતુના ઉપાયમાં મેં તમને એટલે પહેલાં ઉપાય બતાવી દીધા, કારણ કે આ વાત મારી લાંબી હતી, એટલે કેતુના ઉપાય મેં બતાવી દીધા. અને આગલો વિડીયો 1.5-2 કલાકનો છે, એમાં કુટુંબ વિશે મેં ઘણી બધી વાત કરી છે, દેવસ્થાન વિશે, કુળદેવી વિશે, પૂજારી વિશે બધી વાત કરેલી, કેતુગ્રહની વાત કરેલી છે. એ 2 કલાકની અંદર છે. અને આ 1 કલાક ઉપર વિડીયો છે, 1.25 કલાક ઉપર થશે. તો આવા બધા વિડીયો છે ને બધાને ખૂબ ઉપયોગી થાય. ખાલી હું કેતુનું સમજાવી દઉં, એના ઉપાય ને એવું તો બધા ઘણાય બતાવતા હોય અને તમને ગમે ત્યાંથી મળી જાય. પણ આ ઉપાય મારા લાઈવ છે. અને આવું કોઈ પણને થતું હોય તો મેં આવું બધાને તકલીફો દૂરે કરી છે. અને આ દેવશક્તિ દ્વારા જે મને સંકેત આવે છે એ હું અત્યારે બોલું છું, આ મારા અનુભવ કહું છું. તો હવે બહુ વિડીયો હજી લાંબો થઈ ગયો જ છે અને કરવાનો છે, તો એમાં કાંઈ મને મોટા વિડીયો થાય ને એમાં મને જરાય તકલીફ નથી ને હું કોઈનું કાંઈ વિચારતી નથી, એટલું સમજી લેજો. તો અમારી ચેનલ સાચો રાહ યુટ્યુબ ચેનલ આ દેવશક્તિ દ્વારા જ આવેલી હતી અને આવેલી છીએ, કારણ કે મારે ઋણાનુબંધ છે એ પૂરા કરવાના હતા. એ વ્યક્તિઓ મને મળી ગઈ છે અને હજી મને એમ કીધું છે કે તારે ચાલુ રાખવું હોય ને બધાને ઇન્ટરેસ્ટ હોય તો કાંઈ વાંધો નથી. અને મારા ભાવ છે, હું થાકી જાઉં છું તો એટલે કે મને ટાઈમ નથી મળતો, કારણ કે બહુ કામ ભેગું થાય છે. મારી સાધના, મારા ક્લાયન્ટો, મારા ઘરનું કામ અને આ કુટુંબનું કામ, આ બધું ભેગું થાય છે તો મને 24 કલાકમાં ટાઈમ નથી મળતો. 24 કલાક ઓછા પડે છે, છતાંય હું
દેવશક્તિની આજ્ઞા મુજબ અને મારા ભાવ પરમાર્થના છે. તમારા બધાના મેં 15 દિવસ વિડીયો બંધ રાખવાનું કીધું તો મેં અનુભવ કર્યો, કેટલા ફોન આવ્યા, કેટલા વોટ્સએપ આવ્યા, એટલે મેં પાછો આ વિડીયો ચાલુ કર્યો. આજે મને એમ થતું તો હું વિડીયો બનાવી શકીશ કે નહીં, પણ તોય બનાવ્યો મેં. અને તમે જોતા જ હશો, સાંભળતા હશો કે જ્યારે હું વિડીયો બનાવું ત્યારે આવી રીતના જ બધી વાત હોય. અને ગ્રહોની સાથે કે બીજા બધી વાતની સાથે મારા જીવનની કંઈક વાત હોય, કુટુંબની કંઈક વાત હોય, દેવદેવીની વાત હોય, કુળદેવીની વાત હોય અને ધર્મ કાર્યની વાતો હોય છે અને ઉપાયો બધાય હોય છે. તો આ બધું તમે કરજો. આવું કોઈ ડરતા નહીં. ડર લાગે તો તમે તારે વર્ણન કરજો. એના ઉપાય હું બતાવીશ. તરત નીકળી જાય એવું નથી કહેતી, તરત કોઈ વસ્તુ મટી જાય એવું નથી કહેતી. આપણા યુગમાં અમે દીક્ષા જીવનમાં હતા તો કેટલા વર્ષ મેં ભોગ્યું, કારણ કે અમે એ શક્તિનું માનતા નહોતા, એટલે એ સતત તકલીફ થતી હતી, ક્રોસ થતું હતું. બે વસ્તુ મારી દીક્ષા છોડવી નથી. શક્તિ કે તું છોડી દે, દેવ કે તું છોડી દે, પણ શું કામ છોડવી મને કહેતી નહોતી આ શક્તિ, કારણ કે હું નો આજ્ઞા પાડું ત્યાં સુધી તો કંઈ વાત ન કરે. અહીં આવીને આજ્ઞા પાડી તો બધી મને કીધું, 5 જન્મનું જ્ઞાન કરાયું, આ બેહૂબ, અને એ વસ્તુ આ જન્મમાંય છે બધી, અને હજી ફોરેન જાય તો ન્યાય બધું આવશે, બધું તો લાઈવ છે આ બધું. એટલે જીવનમાં સારું કામ કરી લ્યો, સાચી કંઈક સાધના કરી લ્યો. માનવ જન્મ મળ્યો છે તો કંઈક સારું સમજી લ્યો, પોતાના માટે ટાઈમ કાઢો. અમુક વિડીયાઓ આવા મારા છે એટલે નહીં, પણ તમે આવું બધું સાંભળો, સમજો અને કંઈક આધ્યાત્મિક લેવલ ઊંચું કરો. પોતાનું કંઈક આત્માનું કરી લ્યો કે એ પુણ્ય હશે તો તમને બીજી સારી ગતિ મળશે. રાજાએ કંઈક સારું કરેલું હતું તો એ દેવલોકમાં જન્મ થયો, અને મેં કંઈક સારું કરેલું હતું તો આ મનુષ્ય જન્મ મળ્યો. અને વ્યક્તિઓ મારી આ જન્મમાં કેટલી બધી મને ભેગી થઈ ગઈ, અનુભવ થઈ ગયા, અને કેટલી મારી જાણીતી વ્યક્તિઓને મને પરિચય કરાવ્યા છે. તો એ બધાનું મેં બહાર નથી પાડ્યું, અમુકનું બહાર પાડ્યું છે, અમુકનું હજી આજ્ઞા નથી તો એ મેં બહાર નથી પાડ્યું. તો મળતા જાય છે મારા પૂર્વજન્મના સ્વજનો પણ, અને હું બધું કરતી જ જાઉં છું, મારી ભક્તિ પણ કરતી જાઉં છું. એટલે દેવશક્તિની આજ્ઞા હું પડે પાડું છું, એમાં જરાય મિનમેક નથી. અને આજ્ઞા સિવાય કોઈ વસ્તુ હું કરતી નથી. પહેરવા, ઓઢવા, ખાવું, પીવું, કોઈ પણ કાર્ય કરવું, બધું મારું ડ્રેસિંગથી માંડીને બધું. મેં 10 જોડી કપડાં કાઢ્યા હોય ને મને 11મી જોડી કહેતા હું એ જ પહેરું, કારણ કે હું આધ્યાત્મિક બની જાઉં. પાછી દીક્ષામાં વહી જાઉં તો પાછું એ નહીં થાય. જૈન દીક્ષા લઈ લો તો શું થાય, અને એ કપડાં એવા સફેદ પહેરવા માંડું વધારે, અને જૈન દીક્ષા લઈ લો તો પાછું આ રહી જાય ને હવે આગળ જે કરવાનું છે એ પૂરું ન થાય. એ દીક્ષાનું તો એ જીવનમાં તો બહુ મર્યાદા હોય બધી, અમુક એટલે મર્યાદા એટલે અમુક વસ્તુ ન થાય, ધૂપ દીપ ને એવું બધું ન થાય. આ ધર્મનું કાંઈ પણ ન થઈ શકે. એટલે મારા માટે આ યોગ્ય છે, મને ગમે છે, મને કંઈ તકલીફ નથી. દીક્ષા જીવનમાં સારું હતું, અહીંયા પણ સારું છે, અને ખૂબ મહેનત કરું છું. મહેનત કરવી હોય એને શું વાંધો હોય, અને આવી શક્તિની સહાયતા મળે એ તો નસીબદાર હોય એને મળે. તો આવા સારા કાર્ય શું કામ ન કરે? સારા કામ કરાવે તો હું કરી જ લઉં ને. પુણ્ય પણ બંધાય ને સાચો આધ્યાત્મિક રસ્તો પણ મારો આગળ વધતો જાય છે, મોક્ષનો નજીક વધતો જાય છે. એટલે આ બધી વાત છે. અને એક શૃંગાર રસની વાત છે કે મારી શક્તિએ કીધું છે કે શૃંગાર રસ કેવી રીતના હોય, શું હોય, તો એ પણ હું તમને મારા જીવન ઉપરથી કહીશ કે હું આ બધી પહેરતી હોય, વીંટીઓ હોય કે કાંઈ શૃંગારના સાધનો હોય કે ડ્રેસિંગ મારું હોય, તો આધ્યાત્મિક જીવનમાંથી આવ્યા પછી શું કામ પહેરું છું? મારે પહેરવું જ પડે પરાણે એવું નથી, પણ હું સમજણથી પહેરું છું. અને એ શું કામ છે એ પણ હું એક વખત દાખલો હું તમને આપીશ કે આ બધું પહેરવાનું શું કામ મારે છે, અને શું કામ સંસારમાં આવીને કલરિંગ કપડાં પહેરવાના છે. અને મારું આ ડ્રેસિંગમાં પણ વધારે કરીને જીન્સ છે, ટ્રાઉઝર, ટી શર્ટ છે, શર્ટ ને જીન્સ હોય એવા જ વધારે કપડાં હું પહેરું છું પહેલેથી. આ 17 વર્ષ થયા. એની સાથે મારો ફોરેનનો જન્મ જોડાયેલો છે. બધી હું તમને વાત કરીશ કે આ કેવું કેવું હોય છે, અને મારા લાઈવ અનુભવ છે આ બધા. કોઈ આ બનાવટ તો નથી જ, પણ એમ કે આમ કોઈ આંધળું કે કોઈ અંધશ્રદ્ધા નથી. આવા દાખલા બહુ ઓછા બનતા હોય છે. અને આજે મારી હિંમતને ખુમારી છે. મારા પપ્પા એવા હતા, મારા મા એટલે બા ખૂબ સંસ્કારી હતા, ધર્મિષ્ઠ, ખૂબ સરળ અને શાંતિવાળા. અને મારા પપ્પા એકદમ હિંમતને ખુમારીવાળા, દરબારી ખાતું કે ને જે એ ટાઈપના. એટલે એ બધું મારામાં પણ આવ્યું છે. અને એના હિંમતને ખુમારીના સંસ્કાર, અને જે કર્યું એને ભૂલી જવું, હવે શું કરવાનું છે એને યાદ કરવાનું. એટલે જૈન ધર્મનું કાંઈ હું યાદ નથી કરતી, અને આ ધર્મનું મારે શું કરો, મારી શક્તિની આજ્ઞા શું છે એ જ હું કરું છું. બીજું કાંઈ વિચારતી નથી, અને સારું જ કરું છું બધું. એટલે એક આપણા આગલા જન્મના જે કાંઈ યોગ હોય ને કેમ પૂરા કરવાના હોય, ને આપણે એવી વ્યક્તિ હોય, એવી વસ્તુ હોય, એવી સ્થિતિઓ કેમ મળે છે આ ગ્રહની સાથે, હું તમને એ જણાવવા માગું છું. અને ધીમે ધીમે બધું જણાવીશ.
અને હું કાંઈ પણ કરતી હોય તો કોઈ પણ વ્યક્તિ હોય તો હું ડરતી નથી. શું કામ? કોઈ એનું અભિમાન નથી, પણ મેં સમાજના કામ ઘણા કરેલા છે. અમારે તો ત્યાં ટ્રસ્ટી હોય, પુરુષો હોય, સાધુ હોય તો ગુરુ હોય તો એ જૈન સ્વરૂપે હોય, તો બધાની સાથે લેવલમાં કામ કરી અને આજ્ઞાઓ પણ પાડેલી હોય ને એ પુરુષો સાથે સમાજના કામ કેમ કરાવવા, બધા આધ્યાત્મિક જીવનથી કેમ આગળ વધારવું અને એ લોકોને આધ્યાત્મિક સાધનાઓ કેમ કરાવી અને એ લોકોની સાથે રહીને કેમ કામ કરવું. સાથે તો અમારે ન રહેવાનું, એટલે એ લોકોને સાથે લઈને એની સાથે વાતચીત કરીને સમાજના કામ કેમ કરવાની બધું હું કરીને આવી છું નાની ઉંમરમાં. એટલે અત્યારે કુટુંબના પણ કોઈ પણ પુરુષો હોય, જેન્ટ્સ હોય તો કાંઈ કહે કરે, કોઈ કહેતું જ નથી, પણ એને સમજાવવા હોય તો હું સમજાવી શકું છું. એ ટેલેન્ટ મારામાં છે અને બધાને સાથે લઈને ચાલી શકું છું. નહીંતર સમજાવવા બહુ અઘરા હોય પુરુષોને, અને કુટુંબમાં પુરુષો ન માને કોઈ દી. મારે કોઈને મનાવવા નથી, પણ સત્ય હકીકતમાં હું જે કરું છું એ લોકોને ગમે છે, સાચું લાગે છે તો કરે છે, નહીંતર ન કરે કોઈ. એટલે મારી એક હિંમત ને ખુમારી છે ને મારા બાપાની છે. મને એનો ગૌરવ છે, મારા પિતાનો અને મારા માતાના ધર્મના સંસ્કારનો, મારા કુટુંબનો, ભાઈઓ બહેનો પરિવાર, એનું ગૌરવ છે. અભિમાન નથી, સ્વાભિમાન છે અને એ હોવું જ જોઈએ. એ બળ આપણામાં હોવું જ જોઈએ. તો અત્યારે હું સરસ રીતે જીવું છું. નહીં તો દીક્ષા છોડીને બહુ તકલીફ હોય બધાને. મને કોઈ જાતની અત્યારે તકલીફ નથી, તબિયત એ સારી છે. પછી શું થાય, હમણાં શું થાય કે આપને ખબર નથી, આપણા કર્મના ઉદયની. આર્થિક, શારીરિક, માનસિક, કુટુંબિક, પારિવારિક, લોકોને હિસાબ બધું મને સરસ છે, પણ હું એવી રીતના જીવું છું, એટલી મહેનત કરું છું. એમને કંઈ સારું નથી થઈ જતું. મહેનત કરવી પડે છે કમાવા માટે, દાન કરવા માટે પૈસા કમાવા પડે. એમને થોડું થઈ જાય. સાધના કરવી હોય તો બધી શક્તિની આજ્ઞા માનવી પડે, એટલો સમય કાઢવો પડે. અત્યારે તમારી સાથે વિડીયોમાં વાત કરું તો અહીં 2-3 કલાક થયા બેઠી છું. આ વિડીયો ઉપરથી તમે નક્કી કરો ને કે આ ડ્રેસમાં મેં 2 વિડીયો બનાવ્યા. તમે જોઈ શકો કેતુના મેં 2 વિડીયો બનાવ્યા, કેટલું તમને કીધું, અને આ વિડીયો કેવડા થયા છે. વિડીયો ભલે ગમે એટલા મોટા થાય, પણ એ તમને કાંઈક જાણવા મળે ને એવું મારે તમને આપવું છે. ખાલી આ ગ્રહ આમ છે ને એના ઉપાય આમ કરી લ્યો અને એના પરચા આમ હોય ને એવી ખાલી મારે વાતો નથી કરવાની કે કેતુ ગ્રહ શું છે ને કેતુ ગ્રહના ઉપાય શું છે ને એના મંત્ર જાપને એની રેમેડીસ, એટલું મારે નથી કહેવાનું. પણ આ દાખલાથી તમારા જીવન, કેટલાય લોકોના જીવનમાં આવું બનતું હોય છે. મારા જેટલું ન હોય તો બીજું કંઈક બન્યું હોય, મારા જેવું ન હોય તો બીજું હોય, મારા જેટલું ન હોય તો ઓછું વધુ હોય, એવું પણ બને. પણ એમાંથી બળ મળે. આધ્યાત્મિક મારા જે ભક્તજનો છે, જે પોતે સાધનાઓ કરે છે, એવું મારું ગ્રુપ છે આમાં, એ પણ આમાં જાણે. નવા સાધકો આમાંથી એવો તૈયાર થાય કે જેને તકલીફ હોય તો એ ખોટે ખોટા ધૂણવા માંડે ને ખોટે ખોટા દળ લાગે ને આમ છે ને તેમ છે ને. એમાંથી બહાર નીકળો, એમાંથી બહાર નીકળીને કંઈક કરો. માનવ જીવન સફળ કરવા કંઈક કરો. એમાં ને એમાં નથી રહેવાની જરૂર, તો એ કરો અને એમાંથી બહાર નીકળો, એ મારે કહેવું છે. એટલે આ વિડીયોમાં આ બધું મેં તમને દર્શાવ્યું. તમને જેટલું યોગ્ય લાગે તમારી યથાશક્તિ તમે સ્વીકાર કરજો. તમારા કોઈ પ્રશ્નો હોય તો મારો મેં તમને નંબર પણ જણાવ્યો છે કે 9773262933 977-326-2933. તો આ જે મારા વિડીયો છે એને લગતું કે બીજે મારા સાચોરા યુટ્યુબ ચેનલમાં અનેક વિડીયો મેં નાખેલા છે. એમાં દોષોની પણ વાત કરી, બધા ગ્રહોની પણ વાત કરી, અને જે આગળ વાસ્તુ વિશે પણ અલગ રીતે હું જણાવવા માગું છું. બીજા પણ ટોપિક અમુક એવા છે કે જીવનમાં બહુ જરૂરી હોય છે, એના વિશે પણ વાત કરવા માગું છું. તો એ પણ હું કરીશ. અને કેટલા દિવસ કરીશ, કેટલો વિડીયો મારો આ ચેનલ ચાલશે મને ખબર નથી, કારણ કે ઘણીવાર મને એમ થાય છે કે ચેનલ હવે મૂકી દો, શક્તિની આજ્ઞા હતી પૂરી થઈ ગઈ. પણ વળી પાછું એમ થાય તમને બધાને ઇન્ટરેસ્ટ ખૂબ છે, ખૂબ ફોન આવે છે, ખૂબ મેસેજ આવે છે, તો હવે હું આ ક્યાં મૂકી દઉં. એટલે વળી પાછી મન મક્કમ કરીને વિડીયો બનાવવા બેસી જાઉં છું. નહીં તો વિડીયો બનાવતા પહેલાં મેં કેટલાય વિચાર કર્યા હોય કે હવે નથી કરવું, જવા દો ને, હવે આ યુટ્યુબ ચેનલમાં કાંઈ હવે આગળ નથી કરવું, કાંઈ વિડીયો મૂકવા નથી. પણ વળી પાછું તમારા યોગમાં હશે ને મારા યોગમાં હશે જ્ઞાન દેવાનું, એટલે વળી પાછી બેસી જાઉં છું. એટલે કેટલો સમય ચાલશે એ મને ખબર નથી, પણ તમે વિડીયો જોજો. કદાચ મારા વિડીયો બંધ થશે ને તો એ તમારા 1-1.5 મહિનો તો આ વિડીયો જોવામાં ક્યાંય વયા જશે અને ખૂબ જાણવા મળશે. આમાં બધાય ગ્રહનું આવી ગયું, બધાય દોષનું આવી ગયું, જ્યોતિષની દ્રષ્ટિએ ઘણું બધું આવી ગયું, ખૂબ વિસ્તારથી વર્ણન આવી ગયું અને જિંદગીના અનુભવો પણ આવી ગયા. એટલે અહીંયા વિડીયો અમારો અહીં પૂરો કરું છું. કેતુ ગ્રહની વાત અહીંયા પૂરી થાય છે અને 9 ગ્રહના ઋણાનુબંધ, વ્યક્તિ સાથે, વસ્તુ સાથે અને કાર્યવાહી સાથે લગભગ અહીંયા વિડીયો બધાય પૂરા થયા છે. મારી ધારણા પ્રમાણે તો આ 9મો વિડીયો, એટલે
9મા ગ્રહનો વિડીયો હતો. બાકી તો ઘણા વિડીયો એમાં આવી ગયા. લગભગ આ 1.5 મહિના જેવું થઈ ગયું ચેનલ ચાલુ કરી, એટલે એ તો ઘણો સમય થઈ ગયો, એટલે ઘણા વિડીયો તો એમાં આવી જ ગયા છે. તો એ વિડીયો બધાય જોજો, શાંતિથી જોજો, ટાઈમ મળે ત્યારે જોજો, અને જેટલું અનુકરણ થાય એટલું કરજો, અને ખોટા રસ્તે ન જાઓ, અને ખોટી રીતે ક્યાંય તકલીફમાં ન મુકાવો, એવું તમને મળે, અને માનવ જીવન સફળ બનાવો, એ જ ભાવનાથી આ વિડીયો હું અહીં પૂરો કરું છું. અને મારા બોલવામાં, તમારે સાંભળવામાં ક્યાંય અવાજમાં ધીમું થઈ ગયો હોય અવાજ અને ન સંભળાણું હોય, અને કાંઈ બોલવામાં તમને દુઃખ લાગી જતું હોય, એવું કાંઈ છે જ નહીં, બધું જાણવા જેવું જ છે. પણ છતાંય કુટુંબના કે કુળદેવીના કે પૂજારીના કામમાં કે એવી વાત કરવાની હોય ને ત્યારે કોકને એમ થઈ જાય કે આ દીદી આવી વાતો કરે, પણ સત્ય હકીકતમાં આ વસ્તુ છે ને એ વસ્તુ ન જ રહેવી જોઈએ. જે ન ચાલે એ ન જ ચાલે, અને કુટુંબ આખાનું ન બગાડાય. એટલે એ વસ્તુ તો હું વારંવાર કહીશ, અને લોકો એમાં ભળશે, ખરાને ભળી જ ગયા છે બધાય, અને કંઈક કુટુંબના કામ થાય છે એટલે હું વાત કરું છું. અને પૂજારીઓએ પણ સારી રીતે કરવું જોઈએ, એ મારો એક ભાવ છે. તો મારા જે દેવસ્થાન છે ત્યાં હું આજે નહીં તો કાલે પણ એ વસ્તુનું તો હું સંચાલન એવી રીતના કરીશ, જો હું એમાં મારી આજ્ઞા હશે ને રહીશ તો, કે પૂજારીઓ ખોટું કામ ન કરે. ખોટું એટલે બીજું ખોટું નહીં, પણ એમ કે રીત રિવાજમાં કાંઈ ફેરફાર કરી નાખે, પોતાના કુળદેવ હોય તો ત્યાં સ્થાપન કરી દે, કે એના નિવેદ હોય તો એના નિવેદ બીજાને જમાડી દે ભેગા કરીને, એવું બધું ન હોવું જોઈએ. દિવેલિયા સાફ હોવા જોઈએ, એમાં પછી જ દીવા કરવા, ઘી ને બધું ચોખ્ખું હોવું જોઈએ, દેવસ્થાન ચોખ્ખું હોવું જોઈએ. વાત ઈ છે, બીજું કોઈ પૂજારીનો દોષ નથી, પૂજારી સારા જ હોય છે, પૂજારીને કંઈ હું ખરાબ નથી કહેતી, પણ એના જે નીતિ નિયમ હોય આપણા કુળદેવીને આપણા દેવસ્થાનનું સારી રીતે કરે, એ હું ઈચ્છું છું. એટલે કુટુંબને પણ સુખ શાંતિની સમૃદ્ધિ મળે, અને ક્યાંય દોષ ન લાગે, અને એનું જીવન પણ સારું બને, એનેય દોષ ન લાગે. એના જીવનમાં એ પોતાના લાઈફસ્ટાઈલને કારણે કે કોઈ પરિસ્થિતિને કારણે ગમે તેમ કરી નાખે તો એનેય ગુરુગ્રહ ખરાબ બને, કેતુ રાહુ ખરાબ બને, તો બધું સાથે જ છે, તો એને પણ જાણકારી મળે. તો અહીંયા હું વિરમું છું. સરસ્વતી માતા પાસે મારા અને તમારા વતી પ્રાર્થના કરું છું, અને વાણીમાં, શબ્દમાં, અક્ષરમાં, સમજવામાં, સમજાવવામાં ક્યાંય પણ દોષ લાગ્યો હોય તો સરસ્વતી માતા આપણને બધાને ક્ષમા કરે, અને આપણે ખૂબ ખૂબ આગળ વધીએ વાણીમાં, જ્ઞાનમાં અને જીવનમાં. જય મહાદેવ, જય માતાજી.